હેલો દોસ્તો, આજે આપણે કોન્સ્ટેબલ જે મોક નંબર 6 છે એનું વિડીયો સોલ્યુશન કરાવીશું. આ પેપરમાં પ્રશ્નો થોડાક મેં ખાલી ઉપરથી નજર કરી તો મને એવું લાગ્યું કે થોડાક પેપર લેવલ અપ છે. તો આ વિડીયો સોલ્યુશન આખું જોવું એ તમારે જોશો તો તમને ખબર પડશે કે જે અઘરું પેપર આવે છે કે પીએસઆઈમાં આપણે પેપર લેવલ થોડું અપ હતું, બરાબર. પેપર લેવલ આપણું અપ હતું. તો જેવા અઘરા પેપર આવે તો પેપર કઈ રીતે સોલ્વ કરવું એ તમને અહીંથી શીખવા મળશે. એટલે આપણે એક વિનંતી છે કે તમારે વિડીયો જે છે આખો જોવો જરૂરી છે. ચલો, પહેલો પ્રશ્ન છે કે ટીના છેદમાં જે બરાબર 2 છે તો એક્સના છેદમાં એચ બરાબર કેટલા થશે. હવે જ્યારે પણ આપણે શીખવાડેલું છે હંમેશા માટે કે ટી એટલે જ્યારે આલ્ફાબેટિકલ આપ્યા હોય તો આપણે પહેલાં નંબરિંગ કરવાનું છે. તો ટી એટલે આપણે 20 છે અને છેદમાં જે એટલે 10 છે. તો આની કિંમત 2 છે એટલે છેદ ઉડાડ્યા છે તો 10 દુ 20 થાય છે. તો એવી રીતે એક્સ એટલે આપણે 24 થાય અને એચ એટલે 8 થાય. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 8 તરી 24, તો અહીંયા આવશે 3. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન બી. સેમ પેટર્ન જે આપણને આપ્યું છે કે જે સ્પોરેડિક શબ્દ આપ્યો છે એના માટે તમને આ કોડ આપ્યો છે. તો ટ્રબલ્સ માટે કોડ કયો હશે એ કીધું છે. તો બીજી વાર આપણે કહું છું કે નંબરિંગ કરવાનું છે. તો એસ એટલે 19, પી એટલે 16, ઓ એટલે 15, આર એટલે 18, એ એટલે 1, ડી એટલે 4, 9 અને સી એટલે 3. હવે એના માટે આપણે કોડ આપ્યો છે, આ આપ્યો છે. તો એનું આપણે નંબરિંગ નીચે કરીએ છીએ. તો ક્યુ એટલે થશે 17, એન એટલે થશે 14, પછી ઓ એટલે 15, આર એટલે 18, ડી એટલે 4, જે એટલે 10, ઈ એટલે 5 અને બી એટલે 2. આવી રીતે કોડિંગ આપ્યું છે. તો આમાં પેટર્ન કઈ બને છે આપણે પહેલાં જોઈ લેવાની છે. અહીંયા -2 થાય છે, અહીંયા -2 થાય છે, અહીંયા 0 0 +3 +6 -4 -1. તો આવી પેટર્ન તો હોતી પોસિબલ નથી કે પેટર્ન તમારી હંમેશા એવી બનતી છે કે જે તમારી વ્યવસ્થિત પેટર્ન બનતી છે. તમને દેખાય આવશે કે આ પેટર્ન બનવી જોઈએ. તો આપણે આ પેટર્ન તો બનતી નથી. હવે બીજું શું કરશું કે ટોટલ આપણી પાસે 8 અક્ષર છે. તો આપણે શું કરીશું? 4 4ના ભાગ પાડી દઈએ. તો અહીંયા 4 4ના ભાગ પાડી દઈએ. હવે કાંઈ પેટર્ન દેખાય છે કે નહીં જોઈ લઈએ. તો એક વસ્તુ અહીંયા દેખાણી જુઓ, અહીંયા -1 થાય છે, 18 થી 17 1 થયું, અહીંયા -1 થયું, અહીંયા -1 થયું અને અહીંયા -1 થયું. એવી રીતે અહીંયા જુઓ તો +1 થયું, +1 થયું, +1 અને +1. મતલબ કે પહેલા 4 છે એમાં આપણે -1 થાય છે અને બીજા 4 છે એમાં +1 થાય છે. તો હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો યુ છે આપણે ડાયરેક્ટ લખીએ. યુ એટલે આપણે 21 છે તો અહીંયા આપણે 22 વાળો આવશે. પછી ઓ એટલે 15 થાય છે તો એના પછી આપણે 1 ઉમેરવાના છે. આગળનામાં બધામાં આપણે 1 ઉમેરવાના છે તો અહીંયા આપણો 16 થશે. પછી અહીંયા છે આર છે એટલે 18 છે તો એના પછીનો જે શબ્દ છે, અથવા તમને 1 ઉમેરવાનો એટલે એના પછીનો શબ્દ આવશે, એના પછીનો અક્ષર આવશે. તો એમ પણ તમે કરી શકો. તો આર એસ, તો અહીંયા આવશે એસ એટલે 90, બરાબર. અહીંયા એસ આવશે, અહીંયા પી આવશે અને યુ એટલે 22 એટલે આપણે થશે, એક મિનિટ, અહીંયા -1 થાય છે, +1 તો પાછળની સાઈડ થાય છે એટલે આપણે અહીંયા -1 થશે. તો પહેલાં આપણે નંબરિંગ જ આપી દઈએ, 20, 18, 15, 21. બી એટલે થશે 2, એલ 12, ઈ 5 અને એસ 90, બરાબર. હવે આપણે શું કરવાનું છે? અહીંથી -1 કરતું જવાનું છે. તો 20, અહીંથી -1 એટલે 14, અહીંયા 17 અને અહીંયા 19. તો 20 એટલે થશે આપણો ટી, 14 એટલે થશે એન અને એસ ક્યુ 17 થશે અને એસ 90 થશે. તો ટી એન ક્યુ એસ હોય એવો શબ્દ કયો છે? તો ટી એન ક્યુ એસ અહીંયા છે, ટી એન ક્યુ એસ અહીંયા છે. મતલબ કે 2 ઓપ્શન છે. હજી આપણે પાછળની પેટર્ન જોવી પડશે. તો પાછળની પેટર્ન જોઈએ તો હવે પાછળ શું થાય છે? બધામાં +1 થાય છે. જુઓ તો અહીંયા થશે 20 એટલે થશે ટી આવશે. તો હવે 2 આપણા ઓપ્શન હતા, બી અને સી, એમાંથી ટી આવતો એવો ઓપ્શન કયો છે? સી એક જ છે. તો આપણો જવાબ થઈ જશે સી. આગળ તમારે કરવાની જરૂર નથી. કરવું હોય તો અહીંયા 6 એટલે એફ થશે, અહીંયા 13 એટલે એમ થશે, એફ એમ અને સી, કેમ કે અહીંયા 3 આવશે. હવે નેક્સ્ટ જોઈએ. જો વાદળી રંગને લીલો, લીલા રંગને સફેદ, સફેદ રંગને લાલ અને લાલ રંગને પીળો કહેવામાં આવે તો દૂધનો રંગ કયો હશે? હવે દૂધનો રંગ આપણે હંમેશા કેવો હોય છે? સફેદ હોય છે. હવે સફેદને આપણે શું કહીએ છીએ? આમાં કોડિંગમાં શું આપ્યું છે કે સફેદ રંગને લાલ કહેવાનું છે એવું કીધું છે. તો દૂધનો રંગ આપણે કેવો કહીશું? લાલ. તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એ આપણો જવાબ થશે.
ચલો 0, 6, 24, 60 પછી ખાલી જગ્યા છે અને 210 છે. તો આમાં પેટર્ન કઈ બને છે જોઈ લઈએ. તો પહેલાં તો આપણે લખી લઈએ 0, 6 છે, 24 છે, 60 છે, એક્સ છે અને અહીંયા 210 છે. તો હવે પહેલાં તો આપણે ડિફરન્સ જોઈ લઈએ. તો અહીંયા ડિફરન્સ છે 6નો, અહીંયા છે 18નો, અહીંયા છે 36નો, અહીંયા ખબર નથી, અહીંયા ખબર નથી. તો હવે અહીંયા બીજો ડિફરન્સ જોઈએ તો કેટલોનો આવે છે? 12નો ડિફરન્સ આવે છે, અહીંયા 18નો ડિફરન્સ આવે છે. મતલબ આપણે એક પેટર્ન એવી પોસિબલ હોઈ શકે કે 6નો વધારો થાય છે. તો 18 ને 6 24 એટલે 36 ને 24 કેટલા થશે? તો આ ડિફરન્સ છે 60નો હોવો જોઈએ. આપણે અંદાજો લગાવીએ છીએ. તો અમે નેક્સ્ટ અહીંયા જોઈએ તો કેટલાનો હશે? 30નો. તો આ ડિફરન્સ કેટલો હશે આપણો? 60 અને 30 90. તો આ 90 હોવો જોઈએ. હવે 60માં આપણે 60 ઉમેરીએ તો 120 થશે અને 120માં આપણે 90 ઉમેરીએ તો 210. મતલબ કે આપણે જે પેટર્ન જોઈ એ સાચી છે. એટલે એક્સની કિંમત આપણે કેટલી આવી? 210. નીચે આપેલ બંને શ્રેણીઓ સમાન નિયમ અનુસાર ગોઠવાયેલી છે. હવે બીજી શ્રેણીમાં ડીની જગ્યાએ કઈ આવશે એ પૂછ્યું છે. તો ડી એટલે અહીંયા શું આવશે એ પૂછ્યું છે. પહેલાં તો અહીંયા પેટર્ન શું છે એ જોઈએ. તો અહીંયા +5 થાય છે, પછી અહીંયા ×2 થાય છે, અહીંયા +5 થયા, ×2 થયા અને +5 થયા. તો પેટર્ન આપણને દેખાઈ ગઈ. તો અહીંયા શું થાય છે? +5 થાય છે. +5 વાળું મેં શું કામ લીધું? કેમ કે અહીંયા આપણે +5 લીધા છે એટલે આપણે એ લીધું અને અહીંયા આપણે ×2 થાય છે, અહીંયા આપણે +5 થાય છે અને અહીંયા આપણે ×2 થાય છે. બરાબર? 5 ને 5 10 થયા, 10 × 2 એટલે 20. તો પેટર્ન આપણને ખબર પડી ગઈ છે. હવે એવી જ રીતે પેટર્નમાં આપણે અહીંયા કરશું. તો અહીંયા +5 કરીએ એટલે કેટલા થશે? 20 થશે. હવે એના ગુણ્યા આપણે અહીંયા 2 કરવાના છે, ×2 કરવાના છે. તો અહીંયા 40 થશે. હવે અહીંયા પ્લસ આપણે 5 કરીશું તો સી એટલે 45 થશે અને એના ગુણ્યા આપણે 2 કરીશું તો 45 દુ 90 થશે. તો અહીંયા આપણે ડીની કિંમત પૂછી છે તો આપણે ડીની કિંમત 90 મળી ગઈ. નીચે આપેલ ગોઠવણીને કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો. હવે આપણને આ ગોઠવણી આપી છે. હવે શું કીધું છે? ગોઠવણીમાં એવા કેટલા સ્વર છે જેમાંથી દરેકની તરત એક સ્વર આગળ આવે છે અને તરત જ એક વ્યંજન આવે છે. હવે કીધું છે શું કે એવા સ્વર કેટલા છે? તો આપણે શું કરવાનું છે? એવા સ્વર ગોતવાના છે તેમાંથી દરેકની તરત એક સ્વર આગળ આવે છે. એટલે આગળ પણ એક સ્વર આવે છે અને તરત જ પાછળ એક વ્યંજન આવે એટલે પાછળ વ્યંજન આવે. તો આપણે શું કરવાનું? પહેલાં બે સ્વરની જે પેર બનતી હોય એ આપણે જોવાની. સ્વર આપણે કયા છે? ABCDમાં એ, ઈ, આઈ, ઓ અને યુ આટલા આપણા સ્વર છે. બરાબર? હવે એ સ્વરમાંથી આપણે જોઈ લઈએ. પેટર્ન આપણને આપી છે એમાં 2 સ્વર આવતો હોય ને એવો પહેલાં પેટર્ન જોઈ લઈએ. તો 2 સ્વર સાથે હોય એવી ક્યાં બને છે? તો અહીંયાથી આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ. તો એ ઈ એક બની આપણને પેટર્ન મળી છે. તો ત્યાં આપણે શું કરશું? એ ઈ પહેલાં ટીક કરી નાખીએ, પછી યુ એ છે, પછી બસ 2 એવી પેટર્ન છે કે જેમાં 2 સ્વર આવે છે. હવે શું કીધું છે? એની પાછળ તરત વ્યંજન આવવું જોઈએ. તો એની પાછળ અહીંયા વ્યંજન આવે છે તો આ પેટર્ન સાચી છે. આ પણ વ્યંજન આવે છે. તો એવી 2 પેર બની જે આપણને કન્ડિશન આપેલી છે. બીજા કોઈ છે ને એ જોઈ લઈએ એકવાર. અહીંથી સ્ટાર્ટ કરીએ તો 2 સ્વર હોય એવા એક પણ નથી. ચલો 7મો જોઈએ. નીચેના શબ્દને શબ્દકોશના નિયમો અનુસાર ગોઠવવામાં આવે તો સૌથી અંતે કયો શબ્દ આવશે? આપણે સૌથી છેલ્લે પૂછ્યો છે. તો પહેલાં તો આપણે બધામાં SH છે. પહેલાં 2 અક્ષર જોઈએ એટલે SR છે, SH છે, SR, SH. તો પહેલાં તો કયો આવશે? SH વાળો આવશે. એટલે આ શબ્દ અને આ શબ્દ તો નીકળી જશે આપણે, કેમ કે આપણને સૌથી છેલ્લે કયો છે એ પૂછ્યું છે. તો આપણે એ 2 શબ્દોને જોવાના થતા જ નથી. 2 ઓપ્શન આપણા નીકળી ગયા. કયા કયા? પહેલો તો આ નીકળી ગયો છે અને બીજો જે લાસ્ટ વાળો એ ઓપ્શનમાં નથી પણ આ પણ નીકળી જશે કેમ કે એ પણ આપણે SH વાળો છે. તો SH વાળા હશે ને આપણે બધા નીકળી જશે. આ નીકળશે, આ નીકળશે. હા, વધ્યા કયા? આ 2 શબ્દો વધ્યા. એમાંથી છેલ્લે કયો આવી જોવાનું છે? તો SRI આમાં પણ છે, SRI આમાં પણ છે, પછી S છે તો S આમાં પણ છે. હવે પછી અહીંયા H છે અને અહીંયા R છે. તો પહેલાં કયો આવશે? તો પહેલાં આપણો A આવશે. હવે એના આપણને પૂછ્યું છે છેલ્લે કયો આવે, તો છેલ્લે આપણો કયો આવશે? B આવશે, કેમ કે આ જે છે એ આપણે પહેલાં આવી જાય છે.
એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ચલો, એક ક્રોસિંગ પર એક દિશા સૂચક થાંભલો ઊભો છે. અકસ્માતમાં તે એવો વળ્યો કે જેથી જે તીર પહેલા પૂર્વ તરફ હતું તે હવે દક્ષિણ તરફ ઇશારો કરી રહ્યું છે. એક મુસાફર ખોટી દિશામાં ગયો, તેને લાગ્યું કે તે પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે. તો ખરેખર કઈ દિશામાં ગયો હશે એવું પૂછ્યું છે. હવે ક્રોસિંગ પર એક દિશા સૂચક થાંભલો ઊભો છે. હવે અકસ્માતમાં એવી રીતે વળી જાય છે કે પહેલા પૂર્વ તરફ હતું, હવે દક્ષિણ તરફ ઇશારો કરી રહ્યો છે. એટલે એનો મતલબ શું છે કે પહેલા તીર આવી રીતે હતું અને હવે એ વળીને આવી રીતે થઈ ગયું. એટલે હવે એની ઇશારો શું કરે છે? આવી રીતે ઇશારો કરે છે. હવે એક મુસાફર ખોટી દિશામાં ગયો, તેને લાગ્યું કે તે પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. એનો મતલબ કે તેને એવું હતું કે તે આ બાજુ જઈ રહ્યો છે. તો ખરેખર કઈ દિશામાં ગયો હશે? હવે એને લાગ્યું તો પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. પશ્ચિમ તરફ જઈ રહ્યો હોય એનો મતલબ શું કે આ તીર જોઈને એ માણસ ગયો હશે. તો એને લાગ્યું કે એ પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે. પણ હકીકતમાં કયું હતું? જે શરૂઆતમાં હતું એ દિશા આપણી કઈ છે એ પૂછ્યું છે. તો એ જ રીતે આપણે શું કરશું? અહીંથી આ 90 ડિગ્રી વળ્યું છે, બરોબર? તમે આ રેડ એરો જુઓ તો ત્યાંથી 90 ડિગ્રી વળ્યું છે. એનો મતલબ શું થયો? આવી રીતે વળ્યું હશે તો આ પણ એવી રીતે 90 ડિગ્રી વળ્યું હશે. તો જે સાચી દિશા હશે એ કઈ હશે? આવી રીતે હશે. હજી તમને ખબર ના પડે તો આ જે તીર છે એને 90 ડિગ્રી આપણે વાળી દો આવી રીતે, બરોબર? એવી રીતે તમે વાળી દો તો આ આવી રીતે થઈ જશે અને બ્લુ કાંટો આવી રીતે થઈ જશે. તો એ આપણે અહીંયા પેટર્ન બને છે. તો હવે શું કીધું છે કે ખરેખર કઈ દિશામાં ગયો હતો? તો ખરેખર કઈ દિશામાં જતો હતો? આપણે દક્ષિણ દિશા તરફ. કેમ કે એ જે છે એ એરો જોઈને જાય છે. તો અહીંયા જવાબ આવશે દક્ષિણ દિશા. ચલો, નીચેની માહિતી કાળજીપૂર્વક વાંચો અને પછી તેના આ પ્રશ્નનો જવાબ આપો. આપણને આટલા કોડિંગ આપ્યા છે 4. હવે એમાંથી આપણને અહીંયા એક જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આવી રીતે બને છે. તો એચ એફ સાથે કેવી રીતે સંબંધ છે પૂછ્યું છે. તો પહેલાં આપણે અહીંથી શરૂ કરશું. એફ ભાગાકાર આર. એનો મતલબ શું થયો કે એફ જે છે એ આરની પુત્રી છે. અહીંયા એફ આરની એ બીની જગ્યાએ આપણે એફ આર જોવાનું છે. તો એફ જે છે એ આરની પુત્રી છે. તો આર છે એની પુત્રી કોણ છે? એફ છે. પછી આર ગુણ્યા એચ છે. તો અહીંયા આર છે, અહીંયા એચ છે. તો આર જે છે એ એચનો પિતા છે એવું થયું. તો આર જે છે એચનો પિતા છે. તો આપણે એચ અહીંયા સાઈડમાં કરી દઈએ. હવે એચ માઇનસ એલ છે. તો અહીંયા એચ છે અને અહીંયા એલ છે. તો એનો મતલબ કે એચ જે છે એ એલનો પતિ છે. તો એચ જે છે એ એલનો પતિ છે. હવે એમ કીધું છે કે એચ ને એફ સાથે કેવી રીતે સંબંધ છે? તો એચ જે છે એ એફનો શું થશે? ભાઈ થશે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. એબીસીડીને દરેક પાસે 100 રૂપિયા છે. હવે એ બીને 20 રૂપિયા આપે છે, જે સીને 10 રૂપિયા આપે છે. એનો મતલબ શું થયો કે એબીસીડી દરેક પાસે 100 રૂપિયા છે. બધા પાસે 100 રૂપિયા છે. અહીંયા 100 છે, અહીંયા 100 છે, અહીંયા 100 છે અને અહીંયા 100 છે. હવે શું કીધું કે એ બીને 20 રૂપિયા આપે છે. હવે એ બીને 20 રૂપિયા આપે તો અહીંયા 80 વધ્યા ને અહીંયા 120 થઈ ગયા. પછી શું કીધું છે કે બી જે છે એ સીને 10 રૂપિયા આપે છે. અહીંયા જે શબ્દ છે એ શેના માટે વપરાય છે? બી માટે વપરાય છે. તો બી સીને 10 રૂપિયા આપે છે. એનો મતલબ કે અમે બી પાસે 110 રૂપિયા રહ્યા અને સી પાસે પણ 110 રૂપિયા થઈ ગયા. હવે સી જે છે એ ડીથી 30 રૂપિયા મેળવે છે. સી ડીથી 30 રૂપિયા મેળવતો એટલે અહીંયા એ પાસે આપણે 80 થઈ ગયા, અહીંયા 110 થઈ ગયા. અહીંથી 30 રૂપિયા મેળવે છે, સી મેળવે છે. તો અહીંયા 30 રૂપિયા વધારે એટલે અહીંયા 140 થઈ ગયા અને ડી પાસે કેટલા વધ્યા? 70 રૂપિયા વધ્યા હશે. તો અમે કયું વિધાન સાચું છે પૂછ્યું છે. શું કે સી સૌથી ધનિક છે? તો સી જે છે એ સૌથી ધનિક છે. એ સાચું છે. આપણને પૂછ્યું છે, સાચું નથી એ પૂછ્યું છે. એટલે ખોટું વિધાન કયું છે? તો પહેલું તો સાચું છે. બીજું છે ડી સૌથી ગરીબ છે. તો ડી સૌથી ગરીબ છે, એ પણ સાચું છે. સી પાસે એ અને ડીની કુલ સંખ્યા કરતાં વધુ પૈસા છે. તો સી પાસે 140 રૂપિયા છે અને એ અને ડીના કુલ કેટલા થઈ જશે? 150 રૂપિયા. 80 ને 70 150. તો એ તો વસ્તુ ખોટી છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, કે આ વિધાન આપણું સાચું નથી. દક્ષિણ તરફ મુખ કરીને એક હરોળમાં વિવિધ રંગની 5 બસો ઊભી છે. 5 બસો ઊભી છે દક્ષિણ તરફ મોઢું રાખીને. તેમાંથી કાળી બસ લાલ બસની બરાબર જમણી બાજુ છે.
હવે જ્યારે પણ આપણે દિશાવાળા છે એમાં આપણે પઝલના જે પ્લેલિસ્ટ છે, પઝલ પ્લેલિસ્ટ આપણી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જશો એટલે પઝલનું પ્લેલિસ્ટ આવશે. એમાં તમને મેં શીખવાડ્યું છે કે કોઈ પણ આપણને દિશા આપી હોય આપણે હંમેશા ઉપરની દિશા લઈને કરવાનું છે, જેથી આપણને ખબર પડે, દિશામાં કંઈ ભૂલ ના થાય. અમે એમ કીધું છે કે વિવિધ રંગની 5 બસ ઊભી છે, તો આપણે 5 બસ ઊભી રાખી દઈએ. આપણે એમ સમજવાનું કે ઉપર દક્ષિણ દિશા છે. હવે એમ કીધું છે કે કાળી બસ લાલ બસની બરાબર જમણી બાજુ ઊભી છે. તો લાલ બસ હશે ને એની બરાબર જમણી બાજુ કાળી બસ ઊભી છે. લીલી બસ વાદળી અને પીળા રંગની વચ્ચે ઊભી છે. તો એમાં ખબર નથી કે લીલી બસની બાજુમાં વાદળી કઈ બાજુ હશે અને પીળો કઈ બાજુ હશે. ખાલી એટલી ખબર છે કે લીલી બસ છે એ વાદળી અને પીળા રંગની, એટલે અહીંયા વાદળી હોઈ શકે, અહીંયા પીળો, અથવા તો શું થાય, અહીંયા લીલી હોય તો અહીંયા પીળો હોય અને અહીંયા વાદળી હોઈ શકે. હવે એમ કીધું છે કે પીળી બસ કાળા અને લીલા રંગની વચ્ચે છે. પીળી બસ છે કાળા અને લીલા રંગની વચ્ચે છે. તો પીળી તો અહીંયા છે, એ કાળા અને લીલા, તો લીલો તો અહીંયા છે, તો અહીંયા કાળો રંગ હશે. પછી આમાં જુઓ તો અહીંયા કાળો અહીંયા હશે, કે કાળા રંગની બસ અહીંયા હશે, બરોબર. તો પછી કઈ રંગની બસ બરાબર મધ્યમાં છે એમ પૂછ્યું છે. હવે આપણને આટલી વસ્તુ ખબર પડી છે. હવે એક પેટર્ન આપણને એક કન્ડિશન ઉપર આપણે લખી હતી કે લીલી છે એની ડાયરેક્ટ જમણી બાજુ કાળી બસ હશે. તો અહીંયા લીલી બસ છે એની ડાયરેક્ટ જમણી બાજુ, લાલ છે એની તરફ જમણી બાજુ કાળી બસ છે, લાલ છે, બરોબર. તો અહીંયા કાળી બસ છે એ છે ને તરફ જમણી બાજુ છે, પીળા રંગની તરફ જમણી બાજુ છે. તો આપણે શું જોઈએ છે, કાળીની ડાબી બાજુ એક જગ્યા ખાલી જોઈએ. અહીંયા 1 2 3 અને 4 જગ્યા તો થઈ ગઈ છે. હવે એની તરફ ડાબી બાજુ આપણે લાલ રંગ બેસાડી શકીએ, એટલે એની મતલબ શું થઈ ગયો કે એની તરફ જમણી બાજુ આપણે કાળો રંગ મળી ગયો. આપણને પેટર્ન ડાયરેક્ટ બની ગઈ છે જે કન્ડિશન આપી છે. બરાબર મધ્યમાં કઈ છે, તો મધ્યમાં હંમેશા 3 નંબરની હોય, તો પીળો જે છે એ આપણો જવાબ થશે. ABCDEF કેન્દ્ર તરફ મુખ રાખીને વર્તુળમાં બેઠા છે. તો મુખ રાખી વર્તુળમાં બેઠા હોય તો આપણે વર્તુળ કઈ રીતે માનીએ છીએ, આવી રીતે વર્તુળ માનીએ છીએ. અને કેટલા છે, 6 વ્યક્તિ છે, તો આપણે 6 વ્યક્તિ બનાવી દેવાના છે. આ આપણા થઈ ગયા 6 વ્યક્તિ. હવે એમ કીધું છે કે F એની ડાબી બાજુએ બીજા ક્રમે છે. તો વર્તુળમાં જ્યારે હોય ત્યારે આપણે ગમે ત્યાંથી બેસાડવાની શરૂઆત કરી શકીએ. તો F છે એની ડાબી બાજુએ બીજો, તો અહીંયા આપણો A હશે, તો અહીંયા આપણો ડાબી બાજુ ઉપર જોઈએ છે એટલે ડાબી બાજુ આપણી આ થશે, બરોબર. તો ત્યાં આપણો કોણ થઈ ગયો, F થઈ ગયો. B એની જમણી બાજુ બીજા ક્રમે, તો એ આપણો અહીંયા છે, તો આ પહેલો અને આ બીજો, અહીંયા આપણો B હશે, કેમ કે ઉપર જોવે છે તો એની જમણી બાજુ આ બાજુ હોય છે, બરોબર. એ D નો ડાબો પડોશી છે. તો D છે એને ડાબી બાજુમાં પડોશી A છે. એનો મતલબ કે D અહીંયા હોય તો એની ડાબી બાજુ આ બાજુ થાય તો એ પડોશી થાય. હવે એમ કીધું છે કે C F અને B ની વચ્ચે છે. F અહીંયા છે, B અહીંયા છે, તો એમની વચ્ચેની પદ કયું થશે, તો એ આ થશે, તો ત્યાં આપણો C છે. હવે A નો ડાબો પડોશી E છે, તો E આપણો બાકી છે, અહીંયા લખ નાખીએ. તો F નો પડોશી કોણ, તો F નો પડોશી આપણે અહીંયા કોણ થયો, E થયો, અને એક C થયો. તો C અને E હોય એવો આપણો જવાબ થશે. તો ઓપ્શન C માં આપ્યું છે એ આપણો જવાબ થશે. હવે નીચેની માહિતીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચેના પ્રશ્ન નંબર 13 થી 15, એટલે 3 પ્રશ્નો છે 13 થી 15નો, એના આપણે ઉત્તર આપવાના છે. 7 મિત્રો છે, અલગ અલગ ધોરણ આપ્યા છે, એમાં અભ્યાસ કરે છે. તેમના દરેક અલગ અલગ મનપસંદ રંગ આપ્યા છે. 7 વ્યક્તિ છે, 7 ધોરણ છે અને 7 રંગ આપ્યા છે. હવે આપણે અહીંયા બધી કન્ડિશનો લખશું અને જે બંધ બેસતું હશે એ આપણે ડાયરેક્ટ મૂકતા જઈશું. આપણે ડાયરેક્ટ 7 વ્યક્તિ બનાવી નાખીએ. 1 2 3 4 5 6 અને 7 વ્યક્તિ છે. એક આપણે બનાવી નાખીએ ધોરણ માટે, અને એક આપણે બનાવી નાખીએ જે મનપસંદ રંગ છે એના માટે. ચાલો તો આપણે ધોરણ પહેલાં લખી નાખીએ કે અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરીએ, અહીંયા ધોરણ આપણે ક્રમમાં લખી નાખીએ, બરાબર. રોમન અંકમાં છે એટલે આપણે રોમન અંક ક્રમમાં લખીશું.
આવી રીતે આપણને ધોરણ આપ્યા છે. હવે આપણે જોઈએ શું કીધું છે. જે છે એને લાલ રંગ ગમે છે ને ધોરણ વીમાં ભણે છે. તો અહીંયા જે છે આપણો જે છે એને લાલ રંગ ગમે છે. કયો? જેને લાલ રંગ ગમે છે. તો જે આપ્યું છે આપણે લખતા જઈશું. હવે આરને જાંબલી રંગ ગમે છે અને ધોરણ 3માં ભણે છે. તો અહીંયા આપણો આર છે અને એને જાંબલી રંગ ગમે છે. એમ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને લીલો અને પીળો રંગ પસંદ નથી. તો હવે રોમન અંક આપણને આવડતા હશે તો ખબર હશે, પણ અહીંયા આપણે ક્રમમાં ગોઠવા છે. તો આ 3 છે, આ 4 છે, આ 5 છે, 6, 7 અને 8 અને આ 9 છે. તો 8મા ધોરણમાં કોણ ભણે છે? એમ. તો અહીંયા આપણે 8મું ધોરણ અહીંયા છે, ત્યાં એમ લખી દઈએ. હવે એમ કીધું છે કે તેને લીલો અને પીળો રંગ પસંદ નથી. એટલે અહીંયા આપણે કન્ડિશન લખી નાખીએ કે અહીંયા લીલો રંગ નહીં આવે અને પીળો રંગ નહીં આવે. એ આપણે સાઈડમાં લખી દીધું. હવે કેને સફેદ રંગ ગમે છે અને તે ધોરણ VII અને IV માં ભણતો નથી. VII એટલે 7મું ધોરણ અને IV એટલે આપણું 4થું ધોરણ. ત્યાં આપણું કોણ નથી? કે નથી. તો આપણે ત્યાં આપણે ચોકડી મારી દઈશું કે અહીંયા કે નહીં આવે અને બીજું કેવું હતું? VII એટલે અહીંયા કે નહીં આવે. અને એને શું ગમે છે? કેને સફેદ રંગ. તો એ આપણે સાઈડમાં લખી નાખીએ થોડીક વાર માટે. ડી 6થા ધોરણમાં અભ્યાસ કરે છે. તો ડી 6થા ધોરણમાં હોય તો ડી અહીંયા આવશે અને તેને કાળો રંગ એટલે અહીંયા કાળો રંગ આવશે. ટી છે એ 4થા ધોરણમાં ભણતો નથી એટલે અહીંયા આપણો ટી પણ નથી 4થા ધોરણમાં. અને વીને લીલો રંગ પસંદ નથી. તો વી છે એને આપણે વી એટલે આ વી છે, કેમ કે ABCDમાં ABCDમાં પણ વી આપ્યું છે અને આમાં પણ વી છે. તો અમે થોડુંક કન્ફ્યુઝન છે. તો આપણે વી અહીંયા શું માનશું કે વ્યક્તિ માનશું, ધોરણ નહીં માનીએ. બાકી એમ કીધું હોત કે તમને અહીંયા એમ કીધું હોય કે જે વીમાં ભણે છે એને આપણે લીલો રંગ પસંદ નથી આવ્યો. એટલે આપણે જે વ્યક્તિ આપ્યો છે ને એને માનીને ચાલીએ કે વી છે એને લીલો રંગ પસંદ નથી. ચલો હવે જે બાકી છે આપણે અંદર મૂકતા જઈશું. હવે અહીંયા ટી અને કે અહીંયા નહીં આવે, બરોબર. તો 2 જગ્યા વધી છે. તો ટી અહીંયા અથવા અહીંયા આવશે. બે જગ્યાએ કેની પોસિબિલિટી બને છે. બીજું શું છે? કે અહીંયા નથી. આ તો આપણે ત્યાં એમ આવી ગયો છે એટલે એની કોઈ જરૂર નથી. તો એને આપણે કાઢી નાખીએ. ચલો હવે બાકી કોણ છે? કે અને ટી. તો અહીંયા ઉપર કોણ બાકી રહેશે? આર આવી ગયો છે આપણે, પછી જે આવી ગયો છે અને ડી આવી ગયો છે અને એમ આવી ગયો છે. હવે અહીંયા ટી અને કે નથી તો બાકી કયો રહ્યો? ટી નહીં આવે, કે નહીં આવે, તો ત્યાં વી આવશે. એટલે અહીંયા આપણો વી આવશે. તો અહીંયા કોણ આવશે? આપણો વી. ચલો વી આપણો અહીંયા આવી ગયો. હવે ત્યાં લીલો રંગ નથી એટલે અહીંયા આપણે લીલો રંગ નથી એમ કીધું છે. હવે લીલો અહીંયા નથી, અહીંયા નથી, તો 2 જગ્યા વધી, તેમાં ગમે તે જગ્યાએ આપણે લીલો હોઈ શકે. તો પોસિબિલિટી હજી વધારે બને છે. બીજું કંઈ બાકી રહી ગયું છે? બાકી તો રહેતું નથી. તો હવે આમાંથી જ આપણે કંઈક કરીએ કે શું થાય છે. હવે લીલો અહીંયા નથી આવતો, લીલો અહીંયા નથી આવતો, તો 2 જગ્યા વધી આપણે હજી. તો કોઈ પણ જગ્યાએ લીલો આવી શકે. તો આપણે અત્યારે ટેમ્પરરી માટે લીલો લખશું. અહીંયા લીલો લઈને ચાલીએ, અથવા તો અહીંયા લીલો હોઈ શકે. ચલો હવે ટી અને કે તો અહીંયા નથી. ટી અને કે વધ્યા તો અહીંયા આપણે ટી અથવા કે લખીએ અને અહીંયા આપણે કે અથવા ટી લખીએ. બીજું શું છે? એ કેને સફેદ રંગ પસંદ છે. તો મતલબ કે અહીંયા હશે તો અહીંયા સફેદ આવશે, કે અહીંયા હશે તો અહીંયા સફેદ આવશે. કેને સફેદ રંગ પસંદ છે તો ખબર છે આપણે, બરોબર. તો આપણે 2 કન્ડિશન બને છે, હજી બનાવવી જ પડશે. ચલો આપણે આ બાજુ કન્ડિશન બનાવી દઈએ. આપણે આર વી જે અહીંયા ડી, અહીંયા આપણે
ટી લઈ લઈએ અને અહીંયા આપણે કે લઈ લઈએ, બરાબર. ટી અથવા કે વાળી કન્ડિશન આપણે લીધું. અમે ટી ઉપર લીધો તો આપણે અહીંયા શું આવશે? કે આવશે. અને અહીંયા તો આપણો એમ હતો તે અહીંયા કે આવી ગયો તો અહીંયા કોણ હશે? ટી હશે. હવે કે ને તો સફેદ રંગ પસંદ છે, તો કે હશે ત્યાં આપણો સફેદ રંગ આવશે. અહીંયા આપણો સફેદ આવી જશે. બાકી કયો હતો? અહીંયા લીલો, સોરી ત્યાં લીલો નહીં આવે. બીજા જે હતા ને એ લખ નાખીએ. અહીંયા લાલ આવશે, અહીંયા કાળો આવશે. જગ્યાનો અભાવ છે એટલે થોડું સમજી લેજો. અહીંયા આપણે જાંબલી છે. હવે કે ને તો સફેદ રંગ પસંદ છે, અહીંયા આપણે કે લીધો છે તો ત્યાં આપણો કોણ આવશે? સફેદ રંગ. હા, કે હશે ત્યાં સફેદ આવશે, એ તો આપણું ફાઇનલ થઈ ગયું. હવે બાકી તો શું હતું કે ટી હતો ત્યાં આપણે લીલો રંગ હતો, અથવા લીલો રંગ માટે આપણે શું હતું કે લીલો રંગ અહીંયા પણ નથી, અહીંયા પણ નથી લીલો રંગ, અને અહીંયા પણ નથી. એટલે બે કન્ડિશન આપણે લીલા માટે બનતી હતી. તો ઉપર સફેદ આવી ગયો તો લીલો અહીંયા નીચે આવશે, અહીંયા નીચે સફેદ આવી ગયો તો અહીંયા આપણે લીલો ઉપર આવશે. હવે પીળો કલર અહીંયા નથી આવતો, તો અહીંયા આપણો કયો આવશે? ફાઇનલ થઈ ગયું કે અહીંયા આપણો પીળો કલર આવશે. અહીંયા પણ આપણું ફાઇનલ થઈ ગયું કે અહીંયા પીળો કલર આવશે. તો બાકી કલર જે બાકી રહે છે એ આપણે લખી નાખીએ. કયો બાકી રહે છે? તો જાંબલી પીળો આવી ગયો છે. વાદળી એક બાકી રહે છે, તો વાદળી બાકી રહે આપણે અહીંયા લખી નાખીએ, અને અહીંયા આપણે વાદળી બાકી રહે. તો બીજું આપણે જે નથી જોઈતું એ આપણે કાઢી નાખીએ. હવે બે કન્ડિશન આપણી બની છે. હવે બીજું શું બને છે કે વીને લીલો પસંદ નથી, તો એ તો આપણે થઈ ગયું છે. અચ્છા, હા, વીને લીલો પસંદ નથી. તો અહીંયા આપણે બે કન્ડિશન બની છે. આપણે બંને કન્ડિશન લઈને ચાલવું પડશે, કેમ કે આપણે બધી કન્ડિશન અહીંયા આવી ગઈ છે. તો આને આપણે શું કરશું? કેમ કે આપણે હજી ઓપ્શન પણ જોવાના છે, એટલે આપણે આને રિસાઇઝ કરી દઈએ અને નાનું કરી દઈએ, અહીંયા રાખી દઈએ, એટલે હવે તમને ખબર પડે, બરાબર. પ્રશ્નોના જવાબ આપણે અહીંયાથી આપવાના છે. પહેલો પ્રશ્ન શું છે કે વી કયા વર્ગમાં અભ્યાસ કરે છે? તો અહીંયા તમે જુઓ તો વી કયા વર્ગમાં અભ્યાસ કરે છે જોવું હોય, બ્લેક કલરની માર્કર લઈ લઈએ. અહીંયા વી અહીંયા છે અને વી અહીંયા છે. તો વીની આપણને ખબર પડી ગઈ કે કયા જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે એ ફાઇનલ થઈ ગયું છે. તો અહીંયા આપણો જવાબ આવશે એ. એમને કયો રંગ પસંદ છે? તો એમ માટે કયો રંગ છે? અહીંયા વાદળી રંગ છે, અને બીજે એમ ક્યાં આવે છે? અહીંયા પણ વાદળી રંગ આવે છે. તો એમ માટે આપણે વાદળી રંગ આવે છે. કે કયા વર્ગમાં અભ્યાસ કરે છે? તો કે આપણે અહીંયા છે અને બીજો આપણો કે અહીંયા છે. મતલબ નક્કી નથી થતું કે કયા વર્ગમાં હશે, તો એનો આપણને માહિતી અપૂરતી છે એવું કહી શકીએ. કંઈ ભૂલ નથી કરતા ને? આપણે એકવાર બીજી વાર જોઈ લઈએ, કેમ કે હું પણ પહેલી વાર તમારી જેમ સોલ્વ કરું છું. બધી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં જોઈ લઈએ. ચલો પહેલેથી વાંચીએ. આટલા કલર આપ્યા છે. જેને લાલ રંગ ગમે છે, તો જેને બંનેમાં જોતું જવાનું. જેને લાલ છે, અહીંયા જેને લાલ છે, અને તે ધોરણ વીમાં અભ્યાસ કરે છે, તો તે આપણું થઈ ગયું. આરને જાંબલી રંગ ગમે છે, તો અહીંયા આરને જાંબલી રંગ છે, અહીંયા પણ આરને જાંબલી રંગ છે, અને ધોરણ 3માં અભ્યાસ કરે છે, તો એ પણ થઈ ગયું. એમ 8મા ધોરણમાં અભ્યાસ કરે છે, તો એમ જે છે એ અહીંયા 8મું ધોરણ છે, અહીંયા પણ 8મું ધોરણ છે, અને તેને લીલો અને પીળો રંગ પસંદ નથી. તો લીલો અને પીળો રંગ પસંદ નથી, એનો મતલબ કે અહીંયા લીલો રંગ અને પીળો રંગ ના હોવો જોઈએ, તો એ પણ થાય છે. કે અને સફેદ રંગ ગમે છે, તો અહીંયા કે ને સફેદ અને અહીંયા કે ને સફેદ, અને તે ધોરણ વી આઈ અને આઈ વીમાં ભણતો નથી. અચ્છા, હા, કે જે છે એ વી આઈમાં ભણતો નથી, એટલે અહીંયા આપણો કે નહીં આવે, બરાબર. તો એનો મતલબ શું થયો કે આપણો અહીંયા આવશે. આ કન્ડિશન આપણી સાચી છે, આ ખોટી છે. તો આ આપણી ખોટી કન્ડિશન છે અને આ સાચી છે. એક પોઈન્ટ મિસ થઈ જાય એટલે આવી રીતે તમે ગોટાળે ચડો. તો ચલો, હવે આ બે તો આપણે કોમન હતા બધામાં, એટલે એનો જવાબ સાચો જ છે. કે કયા વર્ગમાં અભ્યાસ કરે છે અહીંથી ખબર પડે, તો અહીંયાથી આ અક્ષમાં જે છે એ કે અભ્યાસ કરે છે. 6 થી 7 વાગ્યા વચ્ચે ઘડિયાળના કાંટા કયા સમય એકસાથે હશે, અને એટલે કે શૂન્ય કોણ બનાવશે? તો ખૂણા માટેનો આપણો સૂત્ર શું છે? ખૂણો બરાબર અહીંયા માનાંકમાં શું આવશે? 30H
ઓછા 11/2 એમ આ સૂત્ર છે આપણું ખૂણા માટેનું. ખૂણો આપણો 0 છે એટલે ત્યાં આપણે 0 લઈશું. 30 અને h એટલે આપણે 3 અને 4 6 અને 7 થી વચ્ચેનું કીધું છે, તો આપણે શું હશે, h ની કિંમત 6 હશે, તો અહીંયા 6 લખી દઈએ અને 1/11/2 એમ લખી દઈએ. તો હવે શું વધ્યું, m બરાબર શું વધશે, 11/2 m બરાબર 76 ને 18 180 વધ્યા. તો m બરાબર શું વધે, 360/2 વધ્યા. હા 6 કલાક છે તો ખબર જ છે. 360/11 વધશે, સોરી અહીંયા 11 વધશે. તો 360 ને આપણે 11 વડે ભાગી દઈએ. 11 તરી 33, 3 અને 0, 11 દુ 22 એટલે 8. એનો મતલબ શું થયો કે 11 જે છે એમાં કઈ રીતે લખી શકીએ આપણે, 32 પૂરા અને 8/11 લખી શકીએ. એવો ઓપ્શન કયો છે, ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જોઈએ. 4 જુલાઈ 1776 કયો વાર હતો? તો આપણે મારી શીખવાડવાની પેટર્ન અલગ છે એટલે હું એ રીતે શીખવાડું છું. તો અહીંયા આપણે શું કરીશું, પહેલાં તો અલગ અલગ ભાગ પાડી દઈશું. 17 સદીના વર્ષ અલગ પાડીશું, પછી શું કરશું કે કેટલા લીપ વર્ષ છે 76 વર્ષમાં એ જોઈશું, એટલે આપણને અંદાજો આવી જશે. તો પહેલાં તો શું કરવાનું છે, આપણે 1700 છે એને અલગ પાડીશું અને અહીંયા 76 અલગ પાડી દઈશું. હા 1700 ને આપણે કેટલા વડે ભાગવાના છે, તો આપણે 400 વડે ભાગીએ તો શેષ કેટલી વધશે, 1600 સુધી ભાગ જશે. ચોખ્ખો 16 એટલે 100 આપણી શેષ વધશે. અને આપણે શું શીખવાડ્યું છે કે ભાઈ 100, 200, 300 અને 400 આવી રીતે હોય. એમાં 100 શેષ વધે તો જે વિષમ દિવસો છે એ 5 હોય, 200 વધે તો 3 હોય, 300 વધે તો 1 હોય અને 400 વધે તો વિષમ દિવસો 0 હોય. બરાબર, આવી રીતે હોય છે. તો આપણે 1600 સુધી ગયા તો શેષ કેટલી આપણે 100 વધી, તો એનો મતલબ કે 5 વિષમ દિવસો અહીંયા છે, તો એ આપણે સાઈડમાં લખી દઈએ. એટલે 1700 સુધીની આપણી વાત પૂરી થઈ ગઈ. હવે 76 જે છે આપણે અલગ છે. તો 76માં આપણે શું કરવાનું, 76 વર્ષના 76 દિવસો હશે લીપ વર્ષ, બધા દિવસોમાં વિષમ દિવસો 76 હશે અને એમાં લીપ વર્ષ હશે એ આપણે એડ થશે. તો બીજું તો શું કરશું કે 76 ભાગ્યા આપણે 4 કરીએ તો 19 જે છે એ લીપ વર્ષ હશે 76માં. તો આમાં આપણે 19 ઉમેરી દઈએ તો 9 × 15, 7, 8 ને 1 9, એટલે 95 ભાગ્યા આપણે હવે શું કરશું, 7 કરી દઈશું. એ જે છે આપણે 1776 સુધીની વાત પૂરી થઈ જશે. 95 ભાગ્યા 7 કરે એટલે વિષમ દિવસો કેટલા આવશે, 13 × 7 91 થાય. 13 × 7 કરશો એટલે 91 થશે. 91 સુધી ભાગ જશે અને શેષ કેટલી વધશે, 4. તો 4 આપણે અહીંયા વિષમ દિવસો બીજા લખી દઈએ. હવે શું વધ્યું છે, 4 જુલાઈનું કીધું છે. તો આપણે જૂન સુધી જઈશું. તો જાન્યુઆરીમાં 31નો મહિનો હોય એટલે 3 વિષમ દિવસો. 1976નું વર્ષ છે, એમાં આપણે વિષમ દિવસો જે આવતો હતો એ તો 1976 સુધીના ગણ્યા. એના પછી આવે, સોરી આપણે અહીંયા ભૂલ કરી છે, 1976 છે ને આપણે આખા 76 આખા નહીં ગણીએ, કારણ કે આપણે 75 લેવું પડશે. બરોબર, તો અહીંયા આપણે ભૂલ કરવી એક નાની એવી આપણે સુધારી દઈએ કે અહીંયા 75 વધે છે, તો આપણું કાઢી નાખીએ. કેમ કે આપણે 1975 સુધી પૂરું થઈ જાય છે, પછી આ જે છે એ 1976માં આવે છે. એટલે આપણે શું કરવાનું, 75 સુધી જોઈ લેવાનું. તો 75ના 75 વિષમ દિવસો આવશે અને 75 ભાગ્યા આપણે 4 કરો એટલે કેટલા, 18 × 4 એટલે 18 દિવસો, 18 વર્ષ લીપ વર્ષ હશે. એટલે આપણે અહીંયા 18 ઉમેરીશું. તો 5 ને 8 ને 5 13, 7 ને 1 8 અને 1 9 93. હવે 93 ને આપણે 7 વડે ભાગ કરીએ એટલે આપણે 2 શેષ વધે, કેમ કે 91 સુધી જાય છે. અહીંયા 4 નહીં અને 2 શેષ વધશે. અને 5 ને 2 7 એટલે 0 થઈ ગયું. તો 0 શેષ થઈ જાય એટલે આપણે 1975 સુધીની વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે ક્યાં પહોંચવાનું છે, ડાયરેક્ટ જાન્યુઆરીથી ચાલુ કરવાનું 1976માં. તો જાન્યુઆરીમાં 3 વિષમ દિવસો આવશે. ફેબ્રુઆરી 1976 છે લીપ વર્ષ છે, કેમ કે 76 4 વડે વિભાજ્ય છે એટલે લીપ વર્ષ છે. તો લીપ વર્ષ હોય તો એમાં આપણે 2 વિષમ દિવસો, ફેબ્રુઆરીમાં 29 દિવસનો મહિનો હોય તો એમાં વિષમ દિવસ કેટલા આવે, 1 આવે, એ ફેબ્રુઆરીમાં. માર્ચમાં પાછા 3 આવશે, એપ્રિલમાં 2 આવશે, મેમાં પાછા 3 આવશે, જૂનમાં પાછા 2 આવશે અને જુલાઈના કેટલા 4 દિવસો છે, તો અહીંયા આપણે 4 લખી નાખીએ. તો અહીંયા જે કટ થતા હોય એ કાઢી નાખીએ. 3, 3, 6 અને 7 દિવસો તો નીકળી જાય છે. પછી 2, 2, 4 ને 3 7 એ નીકળી જાય. તો
તો વિષમ દિવસો આપણે કેટલા વધ્યા? 4. તો 4 દિવસો વધે એટલે આપણે ક્યાંથી શરૂ કરવાનું? સોમ, મંગળ, બુધ અને ગુરુ. તો ગુરુવાર જે છે આપણો જવાબ થશે ઓપ્શન એ. એક ટોળામાં કેટલી ગાયો, બળદ અને 45 મરઘી છે? દર 15 પ્રાણી ઉપર એક ભરવાડ છે. ગાયો કરતાં બળદની સંખ્યા બમણી છે. કેટલીક ગાય છે? ચલો, કેટલીક આપણને ગાય આપ્યું છે, પછી બળદ આપ્યું છે અને અહીંયા મરઘી આપ્યું છે. મરઘી આપ્યું છે એ 45 છે. બીજું આગળ શું કીધું છે? ગાયો કરતાં બળદની સંખ્યા બમણી છે. એટલે ગાય 1 હોય તો બળદ આપણે 2 હોય છે. જો માથાની કુલ સંખ્યા પગની સંખ્યા ભરવાડો સહિત 186 ઓછી હોય તો ભરવાડોની સંખ્યા શોધો. હવે એમ કીધું છે કે દર 15 પ્રાણી ઉપર એક ભરવાડ છે. તો અહીંયા 45 પ્રાણી છે મરઘી, તો એમાં ભરવાડ કેટલા હશે? 3 હશે, કેમ કે દર 15 ઉપર એક છે, તો ત્યાં આપણે 15 હશે. હવે શું કીધું કે માથાની કુલ સંખ્યા પગની સંખ્યા ભરવાડ સહિત સંખ્યા ગણવાની છે, એના કરતાં 186 ઓછી હોય. તો અહીંયા પગની સંખ્યા કેટલી થશે? ધારો કે અહીંયા x ગાય છે, અહીંયા આપણે x ધાર લઈએ, અહીંયા 2x થશે, તો અહીંયા પગ કેટલા થશે? 4x થશે. અહીંયા પગ કેટલા થશે? 8x થશે. અને અહીંયા પગ કેટલા થશે? 45 દુ 90. 90 પગ અહીંયા છે. હવે 4x વત્તા 8x અને વત્તા 90, આ થઈ ગયા આપણા ટોટલ પગ. હવે એમ કીધું છે કે માથાની સંખ્યા કુલ પગની સંખ્યા છે એના કરતાં 186 ઓછી છે. એ મને કેમ એવું લાગે છે કે પ્રશ્નમાં કંઈક લોચો હોય, કેમ કે બીજી વાર તમને સમજાવું ક્યાં લોચો છે. ચલો, આપણે સંખ્યા મળી બરાબર. હા, ભરવાડની સંખ્યા આપણને ખબર નથી, અહીંયા આપણે ભરવાડ લઈએ. હવે દર 15 પ્રાણી ઉપર એક ભરવાડ છે. ટોટલ આપણે પ્રાણી કેટલા થયા? x પ્લસ 2x અને પ્લસ 45 થયા. હવે એના ભાગ્યા 15 કરો એટલે આપણને ભરવાડની સંખ્યા મળે. આ શેની સંખ્યા મળે આપણને? ભરવાડ. હવે એમ કીધું છે કે માથાની કુલ સંખ્યા, તો અહીંયા આપણે પગની કુલ સંખ્યા કેટલી થશે? તો આ ભરવાડ છે, આપણે આટલા ભરવાડ છે, એમાં પગ કેટલા થશે? એના ગુણ્યા 2 કરી નાખો, એટલે કેમ કે 1 ના 2 પગ, એટલે આટલા પગથી આપણા. તો પહેલાં તો આપણે પગનો સરવાળો મારી દઈએ, પગ કેટલા થશે, કેમ કે અહીંયા થશે 4x વત્તા 8x વત્તા 90 અને વત્તા આ જે છે આપણે ભરવાડના પગની સંખ્યા, એ કેટલી થઈ ગઈ? 3x વત્તા 45 છે અને છેદમાં 15 છે. તો આપણે શું કરશું? 3 કોમન કાઢીને ઉડાડી દે, નથી ઉડાડવા તો પણ ચાલશે. તો આ ભરવાડ કેટલાથી આપણે જોઈ લઈએ? 3 દુ 6x વત્તા 45 દુ 90 અને ભાગ્યા 15, એટલે કે એ શું થઈ ગયું? આપણે ભરવાડના પગની સંખ્યા છે, તો એ આપણે અહીંયા લખી દઈએ 6x વત્તા 90 અને છેદમાં 15, આટલા પગ થઈ ગયા આપણે ટોટલ. હા, માથા ગણવા હોય તો કેટલા થશે? તો આ જે છે આપણે ભરવાડના માથા હતા, આ x માથા 2x અને આ જે છે આપણે બધાનો સરવાળો કરી નાખ, એના કરતાં 186 ઓછી, એટલે પગ છે એના કરતાં 186 ઓછી કરીએ ને ત્યારે આપણને જે માથાની સંખ્યા મળશે. અહીંયા આપણે આ જ રવા દઈએ, જે કેમ કે કટ થઈ જશે બરોબર, એ આગળ તમને સમજાઈ જશે. ચલો અહીંયા ક્લિયરલી લખી દઉં. આનો સરવાળો મારી દઈએ, 4 ને 8 12x વત્તા 90 વત્તા 2 ગુણ્યા અહીંયા શું છે? x વત્તા 45 છે અને છેદમાં 15 છે, ઓછા 186 કરશો એટલે અહીંયા શું વધશે? માથાની કુલ સંખ્યા. તો માથાની કુલ સંખ્યા કેટલી થશે? x વત્તા 2x વત્તા 45 અને વત્તા ભરવાડની સંખ્યા આપણે કેટલી આવી હતી? અહીંયા 3x છે, સોરી, તો 3x વત્તા 45 અને છેદમાં 15, આવી રીતે આપણે મેળવ્યું હતું.
ચલો આની કોઈ શોર્ટકટ તો મને નથી લાગતું હોય, ઓપ્શન ઉપરથી જવાય છે, ઓપ્શન ઉપરથી જવાય નહીં જવાય, આમ જ કરવું પડશે. ચલો તો અહીંયા છે ટોટલ 3x છે, અહીંયા 12x છે, તો આ બાજુ આવશે તો કેટલા વધશે? 9x વધશે. અહીંયા 45 છે, અહીંયા 90, તો અહીંયા 45 આ બાજુ આવશે તો કેટલા વધશે? 90 - 45 એટલે 45 વધશે. પ્લસ આ જે આખું પદ છે એ આના કરતાં અડધું છે, તો આ બાજુ આવે તો આપણે ખાલી કેટલું વધે? 3x વત્તા 45 ભાગ્યા 15 વધે, અને બરાબર આપણે 186 થઈ જશે. થોડુંક લાંબુ થઈ ગયું એવું લાગે છે, પણ કરી નાખીએ. ચલો બીજું તો શું કરીએ, છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. કેમ કે અહીંયા 3થી ભાગ ઉડાડીએ તો 6 તેરી 18 અને 6 એકા 6, 3થી ઉડાડવાના છે ને, તો 3 6 18 અને 3 2 6, એટલે ત્યાં 3 ગયા, અહીંયા 3થી ઉડાડીએ તો 15 તેરી 45, અહીંયા 3 જતા રહેશે, અહીંયા 15 વધશે, અને અહીંયા 3 જતા રહેશે. તો આપણે વધ્યું શું? 3x વત્તા 15 વત્તા x વત્તા 15/15, અને બરાબર આપણે 62 વધ્યા. ગણતરી સહેલી કરવા માટે કરું છું. 45x વત્તા 225 વત્તા x વત્તા 15 બરાબર કેટલા થશે? 62 ગુણ્યા 15. તો એને આપણે 15 6 90 એટલે 900 થશે, અને 15 2 30 એટલે 930 થશે. પેપરમાં આવો દાખલા આવે તો સ્કીપ કરવાની તૈયારી રાખવી. 46x વધ્યા બરાબર, આ કેટલા થશે? 215, અને 15 કેટલા થશે? 240. તો 930 માંથી 240 બાદ કરવાનું, તો 930 માંથી 240. તો પહેલાં આપણે 900 માંથી 200 બાદ કરીએ એટલે કેટલા વધશે? તો 730 ઓછા 40 કરવાના છે. હવે એ બાદ બાકી કરીએ એટલે 73 માંથી 4 જાય તો 69 વધે, બરાબર. તો અહીંયા આપણે કેટલા વધ્યા? 690 વધ્યા છે. ચલો તો અહીંયા કેટલાથી ભાગ પડે છે? 23 તરી 69 થાય, અને 23 દુ 46 થાય, તો x બરાબર આપણે કેટલા મળ્યા? 15 મળ્યા. હવે એક્સની કિંમત 15 મળી તો આપણને શું પૂછ્યું છે? ભરવાડોની સંખ્યા. તો ભરવાડની સંખ્યા આપણી કેટલી હતી? 3x વત્તા 45 અને ભાગ્યા 15 હતી. એક્સની જગ્યાએ આપણે 15 મૂકવાના છે, તો અહીંયા એક્સની જગ્યાએ 15 મૂકો એટલે 45, 15 તરી 45, 45 ને 45 90 ભાગ્યા 15 થશે, અને 90 ભાગ્યા 15 એટલે 6, એનો મતલબ કે આપણો જવાબ 6 આવશે. પ્રશ્ન થોડોક લાંબો છે, આની કોઈ શોર્ટ ટ્રીક છે નહીં મારા ધ્યાન પ્રમાણે. અત્યારે હું પેપર અત્યારે સોલ્વ કરવા બેઠો છું, અને આપણી ટેવ એવી છે કે પ્રશ્નો ગોખીને આપણે સોલ્યુશન નથી આપતા, બરાબર. જ્યારે PDF લઈને બેસી જાઉં છું, હું પણ તમારી જેમ પેપર આપતો એ રીતે પેપર સોલ્વ કરાવું છું. તો આપણે જે બીજા પેપર ગોખીને આવે છે ને, આપણે એવું ટેવ નથી. આપણે અગાઉથી જોઈને નથી આવતા પેપર. જોઈને મતલબ નજર ફેરવી લો કે ભાઈ પેપરમાં ક્વેશ્ચન લેવલ કેવું હશે, કે સ્ટાર્ટિંગમાં તમારે થોડુંક ઇન્ટ્રોડક્શન આપવાનું હોય ત્યારે કેવા થાય. એટલે યશવીર અને તેના પુત્રની હાલનો ઉંમરનો ગુણોત્તર 5:2 છે. જો તેમની ઉંમરનો ગુણાકાર 640 હોય તો 10 વર્ષ પછી યશવીરની ઉંમર કેટલી થશે? હવે ગુણાકાર હોય ત્યારે આપણે શીખવાડેલું છે કે બંનેનો આપણે શું લઈ લેવાનો? x વાળો રેશિયો લઈ લેવાનો. તો એ યશવીર અને તેના પુત્ર છે, એનો ગુણાકાર, તો 5 10 x² બરાબર 640 છે, તો x² બરાબર 64, અને x બરાબર કેટલા થશે? 8 થશે. તો આ છે 8 × 40 અને 8 દુ 16. હવે 10 વર્ષ પછી યશવીરની ઉંમર, તો આ જે છે યશવીરની ઉંમર છે 40 અત્યારની, 10 વર્ષ પછી એની 50 થઈ જશે. નીચે આપેલ પ્રશ્ન આકૃતિ પેટર્ન પૂર્ણ કરી યોગ્ય જવાબ આપો. તો 9 ને 8 17 થાય છે, તો Q એટલે 17 છે, 3 ને 2 5 એટલે આ 5 છે, 7 ને 6 13, તો અહીંયા 13 એટલે m, તો m જે છે આપણો જવાબ થઈ શકે. કેમ કે અહીંયા 5 ને 4 9, તો 9 એટલે I છે. હવે પાસામાં ફેરવતા કેવો દેખાશે? હવે જ્યારે પણ આવી રીતે પાસા હોય ત્યારે આપણે શું શીખવાડ્યું છે કે સામસામે હોય એ આવી રીતે એકને એક છોડીને એ સામસામે હોય, બરાબર, અને જે વધે એ સામસામે હોય. તો આ ત્રણેય આપણી જોડી થઈ ગઈ. હવે સામસામે જે આ લાઈન છે, આ જે એરિયા છે ને આ એરિયા છે, એ સામે હોય, એનો મતલબ કે બાજુમાં કોઈ દિવસ ના હોય.
તો ઓપ્શન એ નહીં આવે, પછી ઓપ્શન ડી નહીં આવે અને ઓપ્શન સી નહીં આવે. તો વધ્યું કયું? ઓપ્શન બી. બસ આવી રીતે ઓપ્શન કાઢવાના છે. 7, 8, 24, 105 અને 361. અહીંયા એકનો વધારો છે, અહીંયા કેટલાનો વધારો છે? અચ્છા, હા, હવે અહીંયા એક વસ્તુ સમજો તમે કે અહીંયાથી અહીંયા તમે જાઓ તો વધારો બહુ મોટો થઈ જાય છે. એનો મતલબ કે આપણે ગુણાકારમાં જઈએ તો આપણે થોડુંક સહેલું પડી શકે છે. તો અહીંયા તમે જુઓ તો 7 ગુણ્યા 1 વત્તા 1 થાય છે. અહીંયા જુઓ તો 8 ગુણ્યા 3 થાય છે. તો એમાં તો નથી મેળ આવતો. કેમ કે અહીંયા તમે ગુણાકાર કરવા જશો તો 24 પંચા 120 થશે. ગુણાકારમાં 5 કરશો તો બરાબર, એટલે એનો કાંઈ મતલબ રહેતો નથી. અહીંયા જુઓ તો 343 હોય 7નો ઘન વત્તા કેટલા થશે? 17 થશે. તો એ પણ કંઈ ઓપ્શન નથી. તો બીજી કોઈ લોજિક આપણે જોઈ લઈએ. તો આ જે છે 3નો વર્ગ ઓછા 1 લખી શકો તમે. આ જે છે એ 2નો ઘન ઓછા 1 લખી શકો. પછી આ જે છે એને શું લખી શકો? 5નો વર્ગ ઓછા 1. આને શું લખી શકો? તો ઓછા 1 વડે પણ આપણી પેટર્ન બનતી નથી. તો આવી તો કોઈ પેટર્ન બનતી નથી. તો એકવાર પાછી આપણે ડિફરન્સમાં જતા રહીશું. અહીંયા 1નો ડિફરન્સ છે, અહીંયા 16, અહીંયા કેટલાનો છે? 105માંથી 24 એટલે 81નો ડિફરન્સ છે. તો હવે કંઈક પેટર્ન દેખાણી. અહીંયા શું છે ડિફરન્સ? તો 105 એટલે 256. તો હવે એક પેટર્ન દેખાણી. આ રહી છે 16નો વર્ગ છે, આ 9નો વર્ગ છે, આ 4નો વર્ગ છે અને આ 1નો વર્ગ છે. એનો મતલબ શું થયો કે કોઈ પૂર્ણવર્ગ સંખ્યા આવશે ને એના વર્ગનો તફાવત થાય છે. આ 1નો વર્ગ છે, આ 2નો વર્ગ છે, 3નો વર્ગ છે અને એનો વર્ગ છે, 4નો વર્ગ છે, એનો વર્ગ છે. તો 5નો વર્ગ 25 અને 25નો વર્ગ 625. એનો મતલબ કે અહીંયા 625 એડ થતા હશે. તો 25 અહીંયા એડ કરી દઈએ. 5 ને 1 6, 6 ને 2 8 અને 9. તો 986 ઓપ્શનમાં છે. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. નીચે આપેલ જવાબ પ્રશ્ન આકૃતિ પર યોગ્ય રીતે બંધ બેસે છે એમ કીધું છે. તો આપણે શીખવાડ્યું છે કે પહેલાં તો સામસામેની પેટર્ન જોવાની. જો આ બંનેમાં અલગ છે, કેમ કે આમાં ને આમાં પેટર્ન અલગ છે. એનો મતલબ શું છે કે આવા ત્રિકોણવાળી હશે ને પેટર્ન, આ ત્રિકોણવાળી એ સામસામે આવે છે. તો અહીંયા શું થશે? એક તો અહીંયા આપણે ચોરસ આવી રીતે બનાવીએ અને એક ગોળ આવી રીતે બનશે અને વચ્ચે લીટો છે. એવો તો બધા ઓપ્શનમાં છે. બીજું શું થાય છે કે આ આપણે અહીંયા પૂરું થાય છે અને આ આપણે અહીંયા પૂરું થાય છે. તો અહીંયા એવું નથી. તો ઓપ્શન એ આપણો નીકળી ગયો છે. બીજા બધા ઓપ્શન હજી પોસિબિલિટી છે. પછી શું છે? તો ત્રિકોણ આ છે ને એ ઉપરની સાઈડ છે, ખૂણાની સાઈડ. તો આમાં પણ શું હશે? ત્રિકોણ આ બાજુ હોવો જોઈએ, જે ઉપરનો ખૂણો છે એ. તો એવો ઓપ્શન કયો છે? તો ઓપ્શન સી અને ડીમાં જુઓ, ત્રિકોણ આપણે નીચેની સાઈડ છે. તો આ ઓપ્શન પણ નીકળી ગયો છે. ચલો 2 ઓપ્શન વિશે આમાં અલગ શું પડે છે એ જોઈ લઈએ. હવે એરોની નિશાની તમે જુઓ તો એરો કઈ રીતે છે આપણી પેટર્ન જોઈ લઈએ. તો આ બંને છે એ એક દિશામાં છે અને આ બંને છે એ એક દિશામાં છે. અથવા તો એમ ના ખબર પડે તો બાજુના એ સેમ દિશામાં છે. જુઓ, આ બંનેની દિશા બહાર છે, આ બંનેની દિશા અંદર છે. તો આ બંનેની દિશા બહાર હશે. એનો મતલબ કે અહીંયા જે હશે ને એની દિશા આપણે બહાર આવશે. તો ડી જે છે આપણો જવાબ થઈ જશે. નીચે આપેલું વર્તુળ પી મહેનતુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. પછી એમ કીધું છે કે ક્યુ બુદ્ધિશાળી, પછી આર સત્યવાદી છે, સત્યવાદી, અને એસ છે એ પ્રમાણિક લોકોનું. તો આ જે છે એ પ્રમાણિક લોકોનું છે. કયો પ્રદેશ એવા
લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જે બુદ્ધિશાળી, પ્રમાણિક અને સત્યવાદી છે, પણ મહેનતુ નથી. હા, મહેનતુ નથી એમ કીધું છે, તો આપણે જે મહેનતુનું સર્કલ છે ને એની બહારની વાત કરવાની છે. પછી શું કીધું કે એવા કયા વ્યક્તિ છે કે જે બીજા ત્રણેય છે પણ આ નથી. તો બીજા ત્રણેયમાં કોમન હોય એવો કયો છે કે જે આમાં ના આવતો હોય? તો ત્રણેયમાં કોમન આ 6 આવે છે નહીં, પણ મહેનતુ નથી. મહેનતુમાં ન આવે ને બીજા ત્રણમાં કોમન હોય એવો તો એ કંઈ છે નહીં, કેમ કે મહેનતુ નથી એમ કીધું છે, તો આપણે કાઢી જ નાખવાનું છે, બરોબર. તો આની બહારનું હોય અને બીજા ત્રણેયમાં કોમન હોય એવો એ કંઈ આપણો ઓપ્શન બેસતો નથી. 6 તમે જુઓ તો ત્રણેયમાં આવે છે. હા, આમાં પણ આવે છે, આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે, પણ આમાં નથી આવતો. એટલે આપણો ઓપ્શન થશે 6. ચલો, નીચે 4 આકૃતિ આપી છે. 3 આકૃતિ સમાન છે, એક આકૃતિ અન્ય 3થી અલગ પડે છે, તો જુદી જુદી આકૃતિઓ શોધો. જો અહીંયા 3 આકૃતિ છે, અંદર 3 સ્ટાર આપ્યા છે, ક્રોસ આપ્યા છે. અહીંયા પંચ આકૃતિ છે, પંચકોણ છે, તો અંદર 5 સ્ટાર ક્રોસ છે. અહીંયા ચતુષ્કોણ છે, તો અંદર 4 ક્રોસ છે. તો અહીંયા શું કહેવાય આપણે હેક્ઝાગોન એટલે ષટકોણ છે, તો અંદર 6 ક્રોસ હોવા જોઈએ, પણ 5 જ છે. તો ઓપ્શન સી જે છે આપણો અલગ પડે છે. હવે આકૃતિ આપી છે, એમાં ચોરસની કુલ સંખ્યા ગણાવો. અને જ્યારે પણ આવી રીતે તમને ચોરસ આપ્યા હોય ને ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની, શોર્ટકટ છે કે જેટલા નંબર આપ્યા છે ને એટલા બધા આપણે લખી નાખવાના. પહેલાં તો બધી ઉપર અને નીચે સરખા હોવા જોઈએ, આડા ઊભા 2, 3 અને 4. પછી શું કરવાનું, એના વર્ગનો સરવાળો કરી દેવાનો, 1, 4, 9 અને 16. તો આનો સરવાળો કરો, 16 ને 4 20 અને 9 ને 1 10, એટલે 30 જે છે એ આપણો ચોરસ થઈ જશે. પણ આપણે હજી અંદર એક ચોરસ આપ્યું છે, એ પણ આપણું એવું ચોરસ બને છે જે બંને બાજુ સરખા છે. તો આપણે શું કરશું, 1 અને 2. તો અહીંયા 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4. એનો મતલબ કે આમાં ટોટલ 5 ચોરસ બને છે. એ બીજા કોઈ જોડે આપણે ચોરસ બનાવતા નથી, એટલે આપણે 5 ચોરસ એ બન્યા અને 30 એ, એટલે આપણો જવાબ થશે 35. ચલો, નીચે આપેલ આકૃતિને અરીસા સામે રાખતા કેવું પ્રતિબિંબ આવશે? અરીસા સામે રાખીએ તો અહીંયા અરીસો રાખો એનો મતલબ શું થયું કે આ તીર જે છે એ આ બાજુ થઈ જશે. એમાં તો આ ઓપ્શન નીકળી જશે આપણે ડાયરેક્ટ. પછી આ વર્તુળ જે છે એ આ બાજુ રહેશે, તો વર્તુળ આ બાજુ છે, તો આ ઓપ્શન પણ આપણો નીકળી ગયો. હવે આ બેમાં શું ફરક છે? તો આમાં ક્રોસનો ફરક છે, આ બંનેમાં જુઓ, બીજો કોઈ ફરક નથી. એનો મતલબ કે સેમ ટુ સેમ તો નહીં હોય ક્રોસ. આ બંનેમાં ક્રોસ જે છે એ સેમ છે. આપણે મિરર ઇમેજ નથી જોતા, પણ સેમ ઇમેજ છે એવું આપણે જોઈએ છીએ. તો આ બંનેમાં સેમ છે, એટલે આ ઓપ્શન તો નીકળી જશે. વધ્યો કયો ઓપ્શન એ. તો આવી પ્રશ્નમાં તમે આવી રીતે ઓપ્શન એલિમિનેટ કરી શકો. નીચે આપેલ પ્રશ્ન આકૃતિઓનો એક સમૂહ આપવામાં આવ્યો છે. પછી એમ કીધું છે કે 2 કે 3 આકૃતિઓ કોઈ રીતે સમાન અથવા સમાન ગુણધર્મો ધરાવે છે અને એક સમૂહ બનાવે છે. તો એવો તે આકારો વિવિધ જે વિકલ્પોમાં જૂથબદ્ધ છે તેમાંથી જૂથ પસંદ કરો. તો ઓપ્શન આપ્યો છે 2, 4 અને 7. 2, 4 અને 7. 2, 4 અને 7. તો એનું તો કોઈ આપણે પેટર્ન બનતી નથી. 1, 5 અને 7. 1, 5 અને 7. તો અહીંયા એક પેટર્ન એવી બને છે કે જુઓ, ચોરસની અંદર ચોરસ છે અને એ ટચ થાય છે. અહીંયા વર્તુળની અંદર વર્તુળ છે અને અહીંયા ત્રિકોણની અંદર ત્રિકોણ. તો આ આપણું હોઈ શકે, હજી ફાઇનલ નથી કહેતો, પણ બીજી પેટર્ન આપણે જોઈ લઈએ. ચલો, 4, 3 અને 2. તો 4, 3 અને 2. તો આમાં જુઓ તમે, આખું વર્તુળ છે એની અંદર અડધું વર્તુળ, આખું ચોરસ છે, પછી એની સાઈડ અંદર ચોરસ, અને આ ત્રિકોણ છે એમાં ત્રિકોણ છે. તો એ પણ આપણે કોઈ પેટર્ન ફોલો કરતું નથી. કયા 4માં તો વચ્ચે આવી રીતે બને છે, એટલે એ તો છે જ નહીં. આ ઓપ્શન નીકળી ગયો, આ નીકળી ગયો. 2, 4, 3. 2, 4 અને 3. તો એનો કોઈ પેટર્ન બનતી નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ચલો, કોડિંગ આપેલો છે. નિષ્કર્ષ 1 અને 2 પૂરતા છે કે નહીં તે ચકાસો. એક ચોક્કસ ભાષામાં માય ડિયર ફેમિલીને આવી રીતે કોડ આપ્યો છે. તો ડિયર શબ્દનો કોડ શું હશે? માય સ્મોલ ફેમિલી છે એના માટે આપણને કોડ શું આપ્યો છે? 2, 5 અને 6. હવે તમે એક વસ્તુ જુઓ, અહીંયા માય છે એ કોમન છે, અહીંયા કોમન છે.
ફેમિલી કોમન છે, ફેમિલી કોમન છે. એનો મતલબ કે અહીંયા બે શબ્દ એવા હશે કે જે કોમન હશે અને કોડિંગમાં બે આંકડા એવા છે કોમન હશે. તો અહીંયા 6 અને 2 કોમન છે જુઓ. તો ડિયર માટે આપણને 4 મળ્યો છે અને સ્મોલ માટે 5. આપણને પ્રશ્ન શું આપ્યો છે કે ડિયર માટેનો કોડ શું છે? તો ખાલી વિધાન 1 થી તો આપણો જવાબ આવે છે. ચલો હવે વિધાન 2 ઉપર જઈએ આપણે. આ તો આપણને કોડ આપ્યો જ છે. વિધાન 2 છે ડિયર ફેમિલી ફ્રેન્ડ અને 6, 4 ને 7 માટે. તો અહીંયા કોમન કાઢો તો ડિયર અને ડિયર, ફેમિલી અને ફેમિલી. તો અહીંયા તમને માયનો કોડ મળશે. જો અહીંયા શું કોમન છે? 6 અને 4 કોમન છે. તો માયનો કોડ આપણને 2 મળશે. એમાં ડિયરનો કોડ આપણને મળતો નથી, કેમ કે ડિયરનો કોડ કોઈ પણ હોઈ શકે, કાં તો 6 અથવા 4. તો બીજા વિધાનથી આપણો જવાબ આવતો નથી. તો ખાલી એક જે છે એ પર્યાપ્ત છે. ચલો એકમનો અંક બાબતે જોડકા જોડવાના કીધા છે. તો પહેલાં તો આપણે શું કરવાનું? જે ઘાત હોય એને આપણે 4 વડે ભાગી દેવાના હોય. તો અહીંયા એકમનો અંક લેવાનો છે એટલે આપણે એકમનો અંક જ લઈશું. તો 7 છે એને 0 ઘાત, 0 ઘાત હોય એટલે આપણે 7ની 4 ઘાત લઈશું, બરાબર. 7નો ઘન આપણો 343 થાય અને એને ગુણ્યા 7 કરો એટલે 7ની 4 ઘાત થઈ જાય. તો અહીંયા એકમનો અંક 1 થશે. તો આનો એકમનો અંક આપણે 1 થશે. પછી 3ની 19 છે એને આપણે 4 વડે ભાગી દઈએ તો શેષ કેટલી વધે? 3 વધશે, એટલે 3નો ઘન વધશે. 3નો ઘન વધે એટલે 27 થશે. તો એનો આપણે એકમનો અંક કેટલો થશે? 7. 9 છે એને 21 ઘાત, તો 21 ભાગ્યા 4 કરો એટલે આપણે 20 ઘાત સુધી જવાબ જતો રહેશે. એટલે 9ની 1 ઘાત વધશે અને 9ની 1 ઘાત એટલે 9. તો આનો જવાબ થશે આ થશે. તો A1, B4 અને C5, ઓપ્શન સી. કોઈ પણ વિકલ્પમાં આપેલ નંબરોનો ફક્ત એક જ સમૂહ દ્વારા મેટ્રિક્સ આપવામાં આવ્યો છે. આપણે કોડિંગ કઈ રીતે આપ્યું છે? ઈ ને 0, 0, 13 અને 24. એનો મતલબ કે ઈ અહીંયા છે તો 0, 0, પછી ઈ ક્યાં છે? અહીંયા છે તો 13, એટલે 1 અને 3 એવી રીતે કોડિંગ લીધા છે. તો કાર્ટ શબ્દ માટે કયો હશે? તો કાર્ટ પહેલાં તો આપણે સીનો કોડ જોઈશું. તો સી ક્યાં છે? આપણે આમાં તો ક્યાંય સી નથી. આમાં જોઈએ તો સી એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. કેટલા કોડ છે ભાઈ? એક અહીંયા છે. વાહ. તો પહેલાં 95 થશે, પછી થશે 66, પછી થશે 77, 88 અને 59. તો બધામાં ઓપ્શનમાં છે એટલે બધા ઓપ્શન આપણે સીનો કોડ તો એ થઈ શકે છે. પછી એનો કોડ જોઈએ. તો એ માટે એક તો અહીંયા એ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો બહુ ઝાઝા કોડિંગ આપ્યા છે. 20 બને છે, પછી 01 બને છે. આનો કોડ થશે 12, આનો કોડ થશે 33 અને આનો થશે 44. તો એ માટે આમાંથી કોડ ના હોય એવો શબ્દ છે તો બધા છે. 33, 44 છે. જો 33, 44, 12 અને 20 બધા છે. તો એ માટે પણ બધા કોડ બને છે. ચલો આમાં જોઈએ આર માટે. તો આર કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો આર માટે બનશે 40. તો એ આમાં છે. અહીંયા બનશે 31. તો એ આમાં છે. પછી અહીંયા બનશે 02. તો 02 અહીંયા 40 છે, 40 પણ બની જાય છે. 32માં બને છે 3 અને 2. તો આ ઓપ્શન આપણો કેન્સલ થયો હજી સુધીમાં. ચલો કોડ શું બનતા આપણે લખી નાખીએ આર માટે. તો 40 બનતા, 31 બનતા, 02 બન્યો, 23 બન્યો અને 14 બન્યો. જો ના ખબર પડે તો જોઈ લેવાનું. અહીંયા 40 બન્યો, અહીંયા 31, અહીંયા 02, અહીંયા 2, 3, 23 બન્યો અને અહીંયા 14 બન્યો. હવે ટી માટે જોવાનું છે. અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને એક અહીંયા છે. તો ટી માટે બનશે 75, પછી બનશે 86,
અહીંયા બનશે 67, ચલો અહીંયા બનશે 58 અને અહીંયા બનશે 99. તો ટી માટે 86 વાળો છે, આ હોઈ શકે. પછી 89 વાળો, તો આ ઓપ્શન આપણો નીકળી જશે. અને 58, તો 58 વાળો પણ બને છે. ચલો હવે જોઈ લઈએ, બીજી વાર એક નજર ફેરવી લઈએ. અચ્છા, આ તો ઓપ્શન નીકળી ગયો. તો અહીંયા 65 છે, એ માટે 65 હોય એ ઓપ્શન એકય નથી, તો આપણો આ ઓપ્શન પણ નીકળી જશે. એટલે આ જવાબ આપણો સાચો થશે. બરાબર, માથાકૂટવાળું છે અને મગજ દઈને આપણે સોલ્વ કરવાનું છે. નીચેનામાંથી 3 વડે વિભાજિત થાય પણ 9 વડે નહીં એવી સંખ્યાઓ કઈ છે? તો પહેલાં તો આપણે એવી સંખ્યાઓ શોધવાની, બધાનો સરવાળો, અંકનો સરવાળો કરવાનો છે બધી સંખ્યાઓનો. તો 2 ને 3, 3 અને 3, 3 તેરી, આનો સરવાળો 9 છે. 3 ને 3 6 અને 4 ને 2 6, 6 ને 6 12 છે. હું ખાલી અંકનો સરવાળો લખું છું એટલે તમે ખબર પડી જશે. અહીંયા 9 છે, અહીંયા 12 છે. 4 ને 4 8 અને 10 18 છે. 3 ને 1 4 ને 5 ને 4 9 છે. 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 5 21, 5 ને 4 9 3 12, 6 તરી 18, 7 ને 4 11, 11 ને 10 21, 8 ને 10 ને 5 15 અને 9 9 18, 18 ને 6 24. હવે 9 વડે વિભાજિત સંખ્યા હોય એનો અંકોનો સરવાળો 9ના ઘડિયામાં આવતો હોવો જોઈએ. તો એવા કેટલા છે? 1 2 3 4 એવા છે કે જે 9 વડે વિભાજ્ય છે. અને બાકી બધી સંખ્યાઓ જે છે એ 3 વડે તો વિભાજ્ય છે જ, પણ 9 વડે નથી. બરાબર, તો કેટલી થઈ? 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ. 6 સંખ્યાઓ એવી છે કે જે આપણી 3 વડે વિભાજ્ય થાય છે પણ 9 વડે નહીં. જો એબીસી 3 સંખ્યાઓ હોય અને એમ કીધું છે કે જેમ કે એ અને બીનો લસા બી છે, બી અને સીનો લસા સી છે, તો એબીસીનો લસા શું હશે? તો આપણે આ એક્ઝામ્પલ એને શીખવાડેલું છે. આગળ એક મોકમાં આવી ગયેલો પ્રશ્ન છે, બીજી વાર સમજાવી દઈએ. હવે એવી સંખ્યા લેવાની કે જે બી છે એ લસા થતો હોય. તો અહીંયા આપણે ધારો કે 3 અને 6 લઈએ, તો 3 અને 6 નો લસા 6 થશે, તો અહીંયા 6 લશે. પછી બી અને સીનો લસા સી હોય, તો બી અને સીનો લસા સી હોય, બી તો આપણે 6 આવી છે અને સી આપણે ધારો કે 12 લઈએ, તો 6 અને 12 નો લસા એવું થાય છે. તો એ કેટલી આપણી 3 થઈ, બી આપણી 6 થઈ અને સી 12 થઈ. એનો મતલબ શું છે કે જે આગળની સંખ્યાઓ છે આ સીમાં તો આવે જ છે, એટલે એમનો લસા હંમેશા શું થશે? તો આ 3નો લસા લે તો 12 થાય. તો એ ઓપ્શન સી, કેમ કે સી હંમેશા લસા થશે બધાનો. તમે કોઈ પણ સંખ્યાઓ લેશો એટલે આવી રીતે થશે. ચલો સોલ્વ કરવાનું છે. 294 ભાગ્યા પહેલાં તો 14 કરી નાખીએ. કેમ કે પહેલાં ભાગાકારનો નિયમ લખીએ. 214 14 28 1 અને 4. તો અહીંયા જે છે એ 21 વધશે અને એના ગુણે આપણે 5 કરશું, તો 21 × 105 અને પ્લસ 11 કરીએ તો 1 1 અને 6. અહીંયા બધા 116 અને છેદમાં 1. શોર્ટમાં કરતાં શીખવાનું છે. બરાબર, હવે આપણે પરીક્ષા નજીક છે. હવે 8નો વર્ગ છે એ 64 છે અને 64 ભાગ્યા 5 કરો એટલે 12.8 જવાબ થાય. ના ખબર પડે એને 64 ભાગ્યા 5, મેં શું કર્યું? બંને બાજુ 2 વડે ગુણી દીધા અને 64 દુ 128 થાય અને 5 દુ 10. પોઈન્ટ હટાવો એટલે અહીંયા 12.8 થઈ જાય અને પ્લસ આપણે કેટલા છે? 1.7 છે. તો 12.8 અને 1.7 એટલે શું થશે? 28 ને 17 45, એટલે 116 ભાગ્યા 14.5 બરાબર x થશે. આ 14.5 એટલે આપણે 145 ને છેદમાં 10 નહીં લખીએ, પણ શું લખશું? તો 116 છે એના ભાગ્યા 29ના અડધા, 29ના અડધા છે. તો આ બે આપણે ઉપર લખી નાખીએ અને બરાબર x છે. તો 29 ચોક 116 અને 4 દુ 8. એક માણસ પહેલા દિવસે 20 કમાય, બીજા દિવસે 15 ખર્ચ કરે છે, ત્રીજા દિવસે 20 કમાય અને ચોથા દિવસે 15 ખર્ચે છે. આ બચત કરતો રહે તો હાથમાં 60 રૂપિયા કયા દિવસે હશે? હવે એક વસ્તુ તમે જુઓ, પહેલા દિવસે 20 કમાય છે, 15 ખર્ચે છે,
તો વધ્યા કેટલા? 2 દિવસમાં એ 5 રૂપિયા કમાય છે, બચત કરે છે, બરોબર. હવે એને 60 કેટલા બચત કરવાની છે? 60 રૂપિયા. તો આપણે તો પહેલાં 20 કમાય છે ને, તો આપણે પહેલાં 40 સુધી જતા રહીશું, કેમ કે 40 બચત ક્યારે થશે? તો 40 બચત ત્યારે થશે કે જ્યારે અહીંયા ગુણ્યા 8 કરીએ છીએ ને, તો અહીંયા ગુણ્યા 8 કરી દઈએ. તો 8 કરીએ એટલે 16 દિવસમાં એ 40 રૂપિયા તો બચત કરી લેશે. પછી શું કીધું કે 60 રૂપિયા એના હાથમાં ક્યારે હોય? હવે 17મા દિવસે પાછો 20 કમાય છે, બરોબર. મેં અહીંયા 60માંથી 40 સુધી એટલે લીધું કે 20 કમાય છે ને, એટલે આપણે બાદ કરીને ત્યાં સુધી પહોંચવાનું. તો હવે 17મા દિવસે પાછો 20 કમાય, તો એના હાથમાં કેટલા થઈ ગયા? 60 રૂપિયા થઈ ગયા. તો જવાબ આવશે ઓપ્શન એ. 12 બેલ્ટ અને 30 વોલેટની કિંમત આટલી છે, તો 4 બેલ્ટ અને 10 વોલેટની કિંમત કેટલી? તો અહીંયા 12 બી છે પ્લસ 30 વી છે, એની કિંમત છે 8940. હવે અહીંયા છે 4 બી પ્લસ 10 વી. તો એક વસ્તુ તમે જુઓ, અહીંયા શું કર્યું છે? ભાગ્યા 3 કર્યા છે, અહીંયા ભાગ્યા 3 કર્યા છે. એનો મતલબ કે આ આખાના ભાગ્યા 3 કર્યા છે, તો આના ભાગ્યા 3 કરો એટલે તમારો જવાબ થઈ જાય. તો 894 0 છે, એના ભાગ્યા 3 કરો. 3 દુ 6, 2 9, 9 તેરી 27, 2 4 અને 8 તરી 24. એટલે 2980 રૂપિયા જે છે એ આપણું જવાબ થશે. ચલો, ઘનમૂળ છે એટલે આપણે શું, અહીંયા પહેલાં તો પોઈન્ટ કાઢો. કેટલા છે? 1 2 3 4 5 અને 6. 6 પોઈન્ટ છે. તો આપણે શું લખશું? ઇઝીલી લખવા માટે 64 લખશું અને છેદમાં 10/6 ઘાત લખશું. પછી શું લખશું? એનું વર્ગમૂળ છે, તો એની 1/2 ઘાત. સમજો, એનું વર્ગમૂળ છે તો 1/2 ઘાત લીધી, અને એનું આપણે ઘનમૂળ કીધું છે, તો એની ઘનમૂળ એટલે આપણે 1/3 ઘાત થશે. અહીંયા 1/3 ઘાત થઈ ગઈ. હવે જુઓ, 64 એટલે બધાને ખબર હોવી જોઈએ કે 2/6 ઘાત તમે કરો ને એટલે 64 થઈ જાય. તો 64 એટલે 2/6 ઘાત છે, અને છેદમાં 10/6 ઘાત છે. હવે આ બંનેનો આપણે શું થાય? ઘાતની ઘાત હોય તો બંનેનો ગુણાકાર, તો 1/6 થઈ જશે. એનો મતલબ શું થયો? હવે આ બંને ઘાતનો ગુણાકાર થાય તો 2/1 ઘાત થશે, અને નીચે 10/1 ઘાત વધે, એટલે 2/10 વધ્યા, એટલે 0.2 જે છે આપણો જવાબ થશે. ત્રણ સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી છે. 3 સંખ્યા એ બી સી છે. પહેલી બીજી કરતાં બમણી છે, તો બીજી આપણે 1 હોય તો આ 2 છે. ત્રીજી સંખ્યા કરતાં અડધી છે. પહેલી સંખ્યા જે છે એ ત્રીજી સંખ્યા કરતાં અડધી છે, એટલે અહીંયા 4 હોય ને તો એની અડધી પહેલી સંખ્યા 2 થાય. જો 3 સંખ્યાનો સરેરાશ 56 હોય, હવે આનો સરેરાશ કેટલો થાય? 4 ને 2 6 ને 1 7. તો 7/3 બરાબર 56 છે. તો ત્રીજી સંખ્યાનો પહેલી અને ત્રીજીનો તફાવત, તો આ તફાવત કેટલો છે? 2 નો છે. તો 2 બરાબર કેટલા થશે? 2 × 56 છેદમાં 7 અને ગુણ્યા 3 કરી દો, તો 7 × 8 = 56, 8 દુ 16 અને 16 તરી 48. આર્યન મ્યુચ્યુઅલ ફંડમાં 1,53,000નું રોકાણ કરે છે, તેમાંથી વાર્ષિક આવકના 30% છે, એટલે 30%ની કિંમત આટલી છે. વાર્ષિક આવકના 30% આટલી છે, તો માસિક આવક શોધો. ચલો, 30%ની કિંમત આપણને કેટલી છે? 30% એટલે મેન તો 3/10 થાય. તો 3 બરાબર આપણને કેટલા આપ્યા છે? 153. અત્યારે 3 0 આપણે સાઈડમાં રાખીએ છીએ. તો 10 બરાબર કેટલા થશે? તો અહીંયા કેટલા થાય છે? ગુણ્યા 5 51 થાય છે. તો અહીંયા 10 બરાબર 510 થાય છે. એ શું થાય કે એની વાર્ષિક આવક થઈ ગઈ. હવે માસિક આવક જોઈએ છે આપણે. તો 51 છે, 0 છે, અને આપણે 3 0 સાઈડમાં રાખેલા, એને આપણે પાછા લખી દઈએ છીએ 1000, અને ભાગ્યા 12 કરીએ એટલે આપણને માસિક આવક મળવાની છે. તો 170/3 કરો એટલે અહીંયા 4 કરો. પછી શું કરવાનું છે? તો 250 250/4 કરો એટલે 250 × 4 કરો એટલે 1000 થઈ જાય. તો આપણું શું વધ્યું? 2 0 વધે છેલ્લે, અને બાકી 17 × 25 વધે છે. આખો ગુણાકાર કરવાનો નથી,
કેમ કે 2 0 વધે અને પછી કોઈ આંકડો આવશે, તો એવો ઓપ્શન એકય નથી, એટલે આપણો જવાબ ઓપ્શન ડી થશે. હવે ચોખાના ભાવમાં 25% ઘટાડો થયો, જેથી એક વ્યક્તિ એટલા જ પૈસામાં 30 કિલો વધુ ચોખા ખરીદી શકે છે. 25% એટલે 1/4 થયો, એટલે 4માંથી ભાવ શું થયો? 3 થયો. એના બદલે જથ્થો શું થશે? 3માંથી 4 થશે. હવે શું કીધું કે એટલા જ પૈસામાં 30 કિલો વધુ ચોખા ખરીદે. એકની કિંમત આપણને 30 કિલો આપી છે. જો ખર્ચ 5400 રૂપિયા હોય તો મૂળ ભાવ, તો પહેલાં તો 30 કિલો એકની કિંમત મળે, તો પહેલાં 3 કિલો મળતા આપણે રેશિયો પ્રમાણે 3 મળતા, તો 3ની કિંમત 90 કિલો હશે. હવે 5400 રૂપિયામાં આપણે 90 કિલો લેતા હતા પહેલાં, તો કિલોનો ભાવ કેટલો થયો? 60 રૂપિયા, કેમ કે છેદ ઉડાડો તો 6 9 54. 84 વસ્તુઓની વેચાણ કિંમત, એટલે 84ની એસપી છે એ કે શેના બરાબર છે? 105ની સીપી, ખરીદ કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત. આ બંને સરખા છે, તો મળેલા નફા નુકસાનની ટકાવારી કેટલી? તો અહીંયા રેશિયો કાઢો તો સીપી છે અને છેદમાં એસપી લઈ લઈએ, તો શું વધે? 84/105 વધે. કેટલાનો નફો થયો? અહીંયા 21નો નફો થયો. કેટલા ઉપર થયો? 84 ઉપર. તો 21નો નફો 84 ઉપર અને ગુણ્યા 100. 21 ચોક 84 અને અહીંયા થશે 25 ચોક 100. તો 25%નો એને નફો થયો છે. એનો મતલબ કે મૂળ કિંમત 84 હતી અને 21નો નફો થયો છે. 230 મીટર અને 240 મીટર લંબાઈની બે ટ્રેન છે, 130 મીટરના અંતરે છે. તેઓ અનુક્રમે 160 કિલોમીટર પ્રતિ કલાક અને 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમાંતર પાટા પર એકબીજા તરફ આગળ વધવાનું શરૂ કરે છે, તો એકબીજાને કેટલા સમયમાં પાર કરશે? હવે બે ટ્રેન અહીંયાથી અહીંયા છે, આ છે 230ની છે, પછી એની વચ્ચે 130નું અંતર છે અને આ છે 240ની. તો હવે એકબીજાને પાર કરવા માટે અંતર કેટલું કાપવું પડે કુલ? તો 230 અને 240 કેટલા થશે? 470 અને 130 બીજા, 470 ને 100 570 અને 30 એટલે 600 મીટર એને અંતર કાપવાનું છે. કેટલી ઝડપે? તો ઝડપ સામે સામે આવે છે ભાઈ, 160 અને 200, 360ની ઝડપ છે અને એના ગુણ્યા 5ના છે 18 કરો, એટલે આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળે. તો 18 દુ 36 થશે, 0 1 0 આ 0 ગયો, 5 દુ 10 એટલે બરાબર શું થશે? 60/10 એટલે 6 થશે. તો બંને એકબીજાને 6 સેકન્ડમાં પસાર કરશે. એવા ચોરસનું ક્ષેત્રફળ શોધો જેનો એક કર્ણ 4.8 મીટર લાંબો હોય. આપણને અહીંયા ચોરસ આપ્યો છે, આપણો ચોરસ છે. હવે કર્ણ કેટલો છે? 4.8. આપણો 4.8 કર્ણ આપ્યો છે. તો પહેલાં તો આ લંબાઈ કેટલી હશે એ જોવાનું છે. હવે આ જે છે આપણું એક્સ છે, આ એક્સ છે, તો બંને બાજુ એક્સનો વર્ગ કરીએ, અથવા તો તમને ના ખબર હોય તો આપણે જે ફોર્મ્યુલાવાળો જે લેક્ચર કરાયો છે ને એમાં આનું આપણે કર્ણનું સૂત્ર શીખવાડ્યું છે કે હંમેશા ચોરસ માટે રેશિયો કયો હોય? 1 1 અને √2 આ રેશિયો હોય છે. બંને બાજુ સરખી હોય તો આ કર્ણ છે √2 હોય. એનો મતલબ કે √2 બરાબર આપણે કેટલા છે? 4.8 છે. તો 1 બરાબર કેટલા થશે? 4.8 ભાગ્યા √2. એ આપણને એક્સ મળે, એ એક બાજુની કિંમત મળી આપણને. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, તો ક્ષેત્રફળ એટલે આનો વર્ગ કરવાનો છે. તો 4.8 ગુણ્યા 4.8 અને છેદમાં √2નો વર્ગ, √2 થાય. તો વર્ગ કેટલો થશે? 48નો વર્ગ, 2304 થશે. સોરી 2304 થાય અને એના ભાગે આપણે 2 કરવાના છે. તો 4ના અડધા 2 થાય અને 2300ના અડધા કેટલા થશે? 115, 1150, 1150 અને 2 બીજા 1152 અને 2 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે, તો 11.52 મીટર સ્ક્વેર. અહીંયા ઉપર સ્ક્વેર આવે, હંમેશા ક્ષેત્રફળમાં મીટર સ્ક્વેર હોય. જેને ના સમજાય ગ્રુપમાં મેસેજ કરી દેશો કે આ પ્રશ્ન સમજાણો નથી, કેમ કે મેં શોર્ટમાં સમજાવ્યું છે અને આપણે મોક સોલ્યુશન કરતા હોય ત્યારે શોર્ટમાં જતા હોઈએ છીએ. ચલો, 24 બંગડીઓ ખરીદવા પર મીનાને 6 બંગડી મફત મળે છે, તો મીનાને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળે?
એનો મતલબ શું થયો કે ડિસ્કાઉન્ટ એને કેટલું મળ્યું? 30 બંગડીઓ હતી, એમાંથી એને 24 રૂપિયાની 24 બંગડીના પૈસા આપ્યા અને 6 ફ્રીમાં આપી. તો 6 ફ્રીમાં મળી કેટલા ઉપર? 30 ઉપર. એના ગુણ્યા 100 કરી દો. તો 0 0 અને 3 દુ 6, એટલે 20% જે છે એને ડિસ્કાઉન્ટ મળે છે. ચલો 8,400ની રકમ છે, 7% સાદા વ્યાજે આટલી થાય છે, તો કેટલા વર્ષ લાગશે? તો અમે કેટલું વ્યાજ થાય જોઈ લઈએ. પહેલાં 11,928 છે, એમાંથી આપણે વ્યાજ બાદ કરી લઈએ. 84 એટલે 8 4 0 0, તો કેટલા? 8 2 5 અને 11માં 8 જાય તો 3. આટલું વ્યાજ મળ્યું કેટલા વર્ષમાં એ આપણને ખબર નથી. હવે 7%ના વ્યાજ દરે જાય છે. હવે 84ના આપણે 7% કરો, 8,400 છે, અથવા તો આના ભાગે આપણે કેટલું વ્યાજ છે ડાયરેક્ટ કરી દઈએ, તો 3528 વ્યાજ મળ્યું. બરાબર? કેટલા ઉપર? 8400 ઉપર. ટોટલ કેટલા ટકા વ્યાજ મળ્યું નહીં આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે 7થી ભાગ પાડીએ તો 7 પંચું 35 અને 7 ચોક 28. અહીંયા 7થી ભાગ જાય તો 12 સત્તા 84 અને 2 0 કી ગયા. 504 ભાગ્યા 12 છે, તો 504 ભાગ્યા આપણે 12 કરો, 12 ચોક 48, 2 અને 4 12 દુ 24, એટલે ટોટલ એને 42% વ્યાજ મળ્યું. હવે સાદું વ્યાજ બધા વર્ષે સરખું હોય. એક વર્ષનું 7% હોય તો 42% ક્યારે થાય? જ્યારે 6 વર્ષ માટે મળે. 7 છક ને 42, એટલે 6 વર્ષે આપણે બની જશે રકમ 11,928. નેક્સ્ટ જોઈએ. 3 વર્ષ પછી 12% વાર્ષિક વ્યાજ દરે 25,000ની રકમ છે, એ ચક્રવૃદ્ધિ વ્યાજે કેટલું થશે? તો ચલો 25,000 છે, 12% વાર્ષિક વ્યાજ દર છે. તો આપણે ટ્રી મેથડ કરશું. કઈ સહેલી પડશે? 12% એટલે 3/25 ચોક 100 અને 4 તરી 12 થશે. 25 ને 28 કન કરવો પડશે, વધી જશે. ચલો તો આપણે ટ્રી મેથડ યુઝ કરીએ. હવે પહેલાં 12%, 25 બાર કેટલા થાય? તો 25 બાર 300 થાય, એટલી બધાને ખબર હોવી જોઈએ. આ એક 25નો ઘડિયો તમને 20 સુધી ગુણાકાર આવડવો જોઈએ. અથવા તો તમે આમ પણ કરી શકો, 25 ગુણ્યા 12 કરવાના છે. બરાબર? તો પહેલાં 25 ગુણ્યા 2 કરી દો, અને એના ગુણ્યા 6 કરી દો, તો 25 દુ 50 અને 25 6 50 6 300. તો અહીંયા 12% મળે તો કેટલું મળે? 3,000 રૂપિયા મળે વ્યાજ. 3,000 અહીંયા મળે, 3,000 અહીંયા મળે. પછી અહીંયા વ્યાજનું વ્યાજ પાછું મળશે 3,000ના 12%, એટલે 12 તરી 36, 360 રૂપિયા અહીંયા મળશે. 360 અહીંયા મળે, એ છે ને આ 3,000ના, અને આ 3,000ના પણ 360 મળે, તો પ્લસ 360. તો આ થઈ ગયા 9,000 થઈ ગયા, અને 36 તરી 108, એટલે 1,080 બીજા થઈ ગયા. 10,080 તો થઈ ગયા. હવે આ 360 છે, એના હજી 12% મળે, તો 360 ગુણ્યા 12% આપણે બીજા એડ કરવાના છે. તો એ કેટલા થશે? આપણે પહેલાં તો આનો આવી રીતે ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 12 ગુણ્યા 12 અને ગુણ્યા 10 અને ગુણ્યા 1/100. ટકા છે તો આપણે છેદમાં 100 લખીએ છીએ. બરાબર? તો 12નો વર્ગ થશે 144. 144 ગુણ્યા 3 કરી નાખો, તો કેટલા થશે? 144 ગુણ્યા 3, 14 તરી 42 અને 4 તરી 12, 732, સોરી, અહીંયા 14 તરી 42 છે. બરાબર? તો 432 થશે, અને છેદમાં 10 છે. તો બીજા આપણે કેટલા થશે? 43.2 રૂપિયા બીજા થશે. તો 1,080 મળ્યા હતા આપણને, સોરી 10,080, અને 43 રૂપિયા બીજા, અને છેલ્લે 2 છે. તો 3.2 આવતો એવો જવાબ એક જ છે. બે સંખ્યાઓ 3/7ના ગુણોત્તરમાં છે. જો દરેક સંખ્યામાં સરખી વધારાની રકમ ઉમેરવામાં આવે તો સંખ્યાનો ગુણોત્તર 7/20 થાય છે. તો નાની સંખ્યાનું મૂલ્ય શોધો. તો અહીંયા 3/7 છે, અને અહીંયા 7/20 થાય છે. આ પ્રશ્ન બહુ ફેરો બધા ગ્રુપમાં. અહીંયા એક ડાઉટ ક્લિયર કરી દો કે રેશિયોમાં જ્યારે તમને એમ કીધું હોય ને
વધારો થાય છે તો આપણને એવું અહીંયા કહેવું પડે કે કોઈ પણ ધન કે ઋણ પ્રાકૃતિક સંખ્યા વધે છે, બરાબર. અહીંયા આપણને કીધું નથી, કેમ કે અહીંયા તફાવત કેટલો છે, બંનેમાં સરખો વધારો થાય ત્યારે આપણે તફાવત સરખો કરીએ છીએ. અહીંયા તફાવત 4 છે અને અહીંયા તફાવત 13 છે. તો આપણે શું કરીએ છીએ, આને 13 વડે અને આને 4 વડે ગુણીએ છીએ. તો અહીંયા થશે 39 અને 13 સત્તા 91 થાય. અને નીચે આપણે 4 વડે ગુણીએ તો કેટલા થઈ જાય, 7 ચોક 28 અને 20 ચોક 80. એનો મતલબ કે માઇનસ કેટલા થાય છે, 11 થાય છે. કોઈ પણ સંખ્યા વધારાની ઉમેરવામાં આવે ને -11 ઉમેરે છે આપણે, બરોબર. એટલે નાની સંખ્યા આપણી કઈ હતી, 39. બે મિત્રો રામ અને રવિની ઉંમર વચ્ચે 7 વર્ષનો તફાવત છે. હવે રામની માતા છે માયાદેવીની ઉંમર રામ કરતાં 3 ગણી છે. માયાદેવી છે અને અહીંયા છે રામ. માયાદેવીની ઉંમર રામ કરતાં 3 ગણી છે, એટલે આ x હશે ને તો આ 3x હશે. હવે રવિની ઉંમર એના ભાઈ સોહમ કરતાં 4 ગણી છે. તો સોહમ છે અને રવિ છે, એની ઉંમર 4 ગણી. તો આ y હોય ને તો આ 4y છે. માયાદેવી અને સોહમની ઉંમરનો તફાવત 65 વર્ષ છે. તો માયાદેવીની વર્તમાન ઉંમર શોધો. ચલો, અહીંયા આપણને તફાવત આપ્યો, આપણને ખબર નથી કોણ મોટું છે કોણ નાનું. એટલે આ પ્રશ્નને આપણે અત્યારે પૂરતો સાઈડમાં રાખીએ છીએ, કેમ કે હવે એમ નથી કીધું કે તફાવત આપણને આપ્યો છે તો કોણ મોટું છે ને કોણ નાનું, બરોબર. હવે તમે રવિને મોટો લઈ એમ રામ અને રવિ છે. અહીંયા આપણને આપ્યું નથી, શું આપણે લઈએ, x ઓછા y બરાબર આપણે 7 લઈશું કે y ઓછા x બરાબર 7 લઈશું, બરોબર. હા, અહીંયા તફાવત આપ્યો છે એ 65 વર્ષનો છે, બરોબર. તો 3x ઓછા 4y લઈશું, સોરી ઓછા y લઈશું બરાબર 65 કે y ઓછા 3x બરાબર 65 લઈશું, એ આપણને ક્લિયર આપ્યું નથી. એટલે આ પ્રશ્નને અત્યારે આપણે સાઈડમાં રાખીએ છીએ. હંમેશા તફાવત કોઈ પણ નાની અને મોટી સંખ્યા વચ્ચેનો તફાવત હોય છે. અહીંયા કોણ મોટું છે કોણ નાનું એ આપણને કીધું નથી, એટલે આ પ્રશ્ન અત્યારે પૂરતો સાઈડમાં રાખી શકાય, કેમ કે એમાં મલ્ટિપલ કન્ડિશન બને છે. અને હું જે પ્રશ્ન તમને એમ કહું ને ભાઈ આ આવી રીતે છે આવી રીતે, તો એ જે ગાણિતિક રીતે હું તમને કહેતો હોય કે આમાં આ પ્રોબ્લેમ છે કન્સેપ્ટ ઉપર જઈને, બરોબર. બાકી પ્રશ્નનો જવાબ તો ઓપ્શનમાંથી કોઈ પણ એક આવવાનો જ છે, પણ આપણે બે તફાવત ગણીને પ્રશ્ન શું કામ ગણવું. ક્લિયર પ્રશ્નો આપો, બરોબર. ચલો, 45,000થી ધંધો શરૂ કરે છે એ, અને બી 30,000થી ધંધો જોડાય છે. જો વર્ષના અંતે નફાને 2:1ના ગુણોત્તરમાં વિભાજિત કરવામાં આવે તો બી ક્યારે જોડાયું. હવે એ 45,000થી શરૂ કર્યો, તો આપણે ધંધાનો ગુણોત્તરના જે શીખવાડ્યું છે નફા ભાગીદારીમાં, એમાં શું શીખવાડ્યું છે, પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટનો આપણે રેશિયો લઈ લેવાનો, 15 દુ 30 અને 15 તેરી 45. 3:2ના રેશિયોમાં ઇન્વેસ્ટ કરે છે. આ જે છે એ 12 મહિના માટે રોકાય છે, કેમ કે એ શરૂઆતમાં કરે છે. આ ધારો કે x મહિના માટે રોકાય છે. નફો છેલ્લે કેટલો મળ્યો, 2:1. તો 12 તેરી 36 અને છેદમાં 2x છે. આની કિંમત શું મળી, 2:1 મળી. તો x બરાબર શું થશે, 18 દુ 36 અને 9 દુ 18. x બરાબર 9. એટલે આ જે છે ને 9 મહિના માટે જોડાયો. તો કેટલા મહિના પછી જોડાયો હશે, તો 3 મહિના પછી જોડાયો હોય તો જ એને 9 મહિના ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. હવે દૂધ અને પાણીનું 25 લીટર મિશ્રણ છે, જેમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 3:2 છે. મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ, તે પરિણામે મિશ્રણમાં 50% પાણી હોય. હવે અહીંયા એક વસ્તુ જુઓ, અહીંયા પહેલાં આપણે શું કીધું, કેટલા લીટર પાણી ઉમેરવાનું છે. પહેલાં પાણી કેટલું હતું, તો 2:3, એટલે ટોટલ 5 ભાગ છે, એમાં 2 ભાગ પાણી હતું. એનો મતલબ શું, તો 2/5 એટલે 40% પાણી હતું. પછી આપણે પાણી ઉમેરીએ છીએ, નકરું પાણી ઉમેરીએ તો એ 100% ઉમેરીએ છીએ, બરાબર, 100% શુદ્ધતાવાળું. હવે છેલ્લે પરિણામે કેટલા 50% હોવું જોઈએ. તો અહીંયા મિક્સર અને એલિગેશનનો કોન્સેપ્ટ લગાડી, તો અહીંયા 50 વધશે અને અહીંયા 10 વધશે. હા, 50 બરાબર આપણને કેટલા, જે 40% પાણી હતું એ કેટલા લીટર હતું, 25 લીટર હતું. અથવા અહીંયા રેશિયો લો તો 5:1નો મળે. 5 બરાબર આપણે 25 હતું, તો આપણે ખાલી પાણી કેટલું ઉમેર્યું, 1 ઉમેર્યું. તો 1ની કિંમત કેટલી થશે, 5 લીટર. 150 વિદ્યાર્થીઓ છે, માત્ર છોકરાઓ અને છોકરીઓ આપ્યું છે.
એમાં 60 છોકરી છે એટલે 90 છોકરા હશે, તો 90 છોકરા અને 60 છોકરીઓ છે. હવે છોકરાનું સરેરાશ વજન 52 કિલો છે, તો પહેલાં તો આનો રેશિયો લઈ લઈએ આપણે. તો 30 દુ 60 અને 30 તરી 9 આવો રેશિયો આપ્યો છે. હવે છોકરા છે એનું સરેરાશ વજન 52 કિલો છે અને છોકરીઓનું છે 48 કિલો. આખા ક્લાસનું કેટલું એ પૂછ્યું છે અને છેલ્લે ગુણોત્તર આપણને કેટલો 3:2 આવવો જોઈએ. તો હવે આગળ ગણતરી માટે આપણે શું કરીશું, અથવા તો અહીંયા આપણે પહેલો કોન્સેપ્ટ પણ લગાવી શકીએ, જે કયો ભારિત સરેરાશ વાળો. અહીંયા આપણે 3:2 ગુણોત્તર છે, બરાબર. ધારો કે બધાનો સરેરાશ આપણે 48 લઈએ, ચાલો 48 લઈએ. તો આ કેટલો વધારે છે, 4 વધારે છે 48 કરતાં, 4 વધારે છે અને કેટલા 3 જણાનો છે, તો ગુણ્યા 3 એટલે 12 ટોટલ વધારે છે. 12 વધારે છે એ પ્લસ છે શેના કરતાં, 48 કરતાં. તો 48 પ્લસ 12 કરવાનો અને ભાગ્યા ટોટલ સંખ્યા છે આપણે કેટલી, 5 સ્ટુડન્ટ હતા, તો 48 પ્લસ 2.4 ઉમેરવાના થશે, કેમ કે 12 ભાગ્યા 5 કરો એટલે 2.4 થશે. તો કેટલા થશે, 50.4. ચલો એની કાર્યક્ષમતા બી કરતાં બમણી છે, તો એ અને બી છે. ઇફિશિયન્સી બી કરતાં બમણી છે, આની 1 હોય તો આની 2 છે. હવે એ માત્ર 8 કલાક કામ કરે છે દિવસમાં, જ્યારે બી દિવસમાં 12 કલાક કામ કરે છે. એ એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે. એનો મતલબ શું છે કે બેની કાર્યક્ષમતા છે, હવે એ 8 કલાક કામ કરે, તો એ 8 કલાક કામ કરે છે કેટલા દિવસ, 12 દિવસમાં પૂરું કરી શકે છે. હવે બી છે એ દિવસમાં 12 કલાક કામ કરે, તો એ એટલું જ કામ કરશે. તો એ એકની કાર્યક્ષમતા છે 1 અને 12 કલાક કામ કરે છે અને x દિવસ કામ કરે છે. ધારો કે 12 થી 12 ગયા અને x બરાબર કેટલા વધ્યા, 16. બસ બીજું કંઈ કરવાનું નથી. પાઇપ એ 6 કલાકમાં ટાંકી ભરે છે, પરંતુ લીકેજના કારણે ભરવામાં 2 કલાક વધારે લાગે છે, એટલે 6 અને 8. આ જે છે એ ખાલી એ છે અને આ એ માઇનસ બી છે, એ સમયનો ગુણોત્તર છે. તો ટોટલ વર્ક આપણે કેટલું થશે, 24 થશે. આની ક્ષમતા 4 થશે, 6 ચોક 24 અને આની 3. હવે એની કિંમત 4 હોય તો બીની કિંમત કેટલી હશે, -1. તો લીક થવાથી ખાલી થવામાં કેટલો સમય લાગશે, તો લીકથી 24 છે એના કલાકમાં 1 લીટર ખાલી કરે છે, તો 24 કલાક લાગશે. રામે 24 કિલોમીટર પ્રતિ કલાક, 45 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમાન અંતર કાપ્યું. હવે આખી મુસાફરી દરમિયાન રામની સરેરાશ ગતિ કેટલી હતી એમ કીધું. તો સરેરાશ ગતિનું સૂત્ર છે કુલ અંતર ભાગ્યા કુલ સમય. આપણે શું કરશું, તમને આના માટે શોર્ટ ટ્રીક એક સમજાવું. જુઓ, આ ત્રણેયનો તમે લસા લઈ લો ને તો તમારે થોડુંક હેલું પડી જાય અંતર, સમજ્યા? કઈ રીતે કે આ ત્રણેયનો અંતર સરખું અંતર લે છે, તો આ ત્રણેયનો લસા લઈ લો તમે, જે ઝડપ આપી છે એનો લસા. 45 અને 60નો લસા કેટલો થાય, 180. પછી તમે જાઓ તો 40 અને 180નો લસા લઈ લો, તો 40 અને 180 છે. કોમન શું નીકળે છે, 0 કોમન નીકળે છે, 20 કોમન નીકળે છે. અહીંયા કેટલા વધ્યા, 2 વધ્યા અને અહીંયા 9 વધ્યા. તો હવે આ બધાનો ગુણાકાર કરી દો એટલે કેટલા થઈ ગયા, 9 દ્વારા 360 જે છે આનો લસા થઈ ગયો. મતલબ ટોટલ અંતર તમે 360 લઈ લો. હવે 360 અંતર ભાગ્યા સમય કરો, અંતર ભાગ્યા ઝડપ એટલે આપણને સમય મળે. તો 360 ભાગ્યા 40 કરો એટલે કેટલા કલાક ચાલ્યું હશે. આપણે સૂત્ર શું છે, T બરાબર D/S, આવું સૂત્ર છે. 360 આપણે બધાનું અંતર લીધું, બધા સરખું અંતર કાપે છે, બધા 360 ચાલે છે. તો સ્પીડ કેટલી, 360 ભાગ્યા 4 કલાક. પહેલા માટે કેટલા થઈ ગયા, 9 કલાક ચાલી હશે. બીજા માટે 360 ભાગ્યા 45 કરો એટલે 8 થઈ ગયા, તો આ 8 કલાક ચાલ્યું હશે. અને એના ભાગ્યા બીજું શું છે આપણે 60 વાળું છે, આ 8 કલાક થઈ ગયા અને 360 ભાગ્યા 60 એટલે આ 6 કલાક ચાલે છે. ટોટલ અંતર આપણે કેટલું આવ્યું, બધા 360 ચાલે છે. 36 1080 થાય તો 1080 કિલોમીટર ચાલ્યા છે બધા. કેટલા કલાક ચાલ્યા, તો 8 ને 6 14, 14 ને 9, 9 ને 4 13, એટલે 23 કલાક બધા ચાલ્યા છે. બસ આ ભાગાકાર કરી દો એટલે તમારો જવાબ આવી જશે.
તો 23 ચોક 92, અને અહીંયા વચ્ચે 8 ને 8 16 અને 160, તો 23 6 કેટલા થશે? 138. તો 4 વાળો જવાબ એક જ છે, તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. એક પોલીસ કર્મી છે, 200 મીટરના અંતરેથી ચોરને જુએ છે. ચોર દોડવા લાગે છે અને પોલીસ કર્મી તેનો પીછો કરે છે. તે અનુક્રમે 10 અને 11ની ઝડપે ચાલે છે. તો 9 મિનિટ પછી તેમના વચ્ચેનું અંતર કેટલું હશે? 9 મિનિટ છે. આપણે અહીંયા એક વસ્તુ તમને સમજાવું, ભાઈ આને જોવે છે 200 મીટર છે, બરાબર? અહીંયા 200 મીટર છે, અહીંયા પોલીસ છે, અહીંયા ચોર છે. આ 11ની સ્પીડે ચોરને પકડવા પોલીસ જાય છે, અને આ 10ની સ્પીડે ચોર ભાગે છે. તો બંને 9 મિનિટમાં કેટલું અંતર કાપે? તો જે સાપેક્ષ ઝડપ છે કેટલી થશે? બે પીછો કરે છે એકબીજાને. આનો પીછો કોણ કરે છે? પોલીસ. તો સાપેક્ષ ઝડપ કેટલી થઈ? 1ની ઝડપ થઈ, બરાબર? હવે 1ની ઝડપથી કેટલા મિનિટ દોડે છે? 9 મિનિટ દોડે છે. તો 9 મિનિટ દોડે એ કેટલી? 1ની ઝડપથી 1 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 1 કિલોમીટર પ્રતિ 60 મિનિટ. આવી રીતે તમે કરી શકો. આમ કિલોમીટર છે તો એની જગ્યાએ આપણે મીટર લખીએ તો 1000 લખી શકીએ, અને અહીંયા નીચે 60 મિનિટ લખ્યા આપણે, બરાબર? 0 થી 0 ગયો. 900 ભાગ્યા 6 એટલે કેટલા? 15 છે એ શું ચાલ્યું હશે? સોરી, 900 ભાગ્યા 6 છે, તો 15 6 90. 150 છે એ શું થઈ ગયું એનું? મીટર. 150 મીટર બે ભાગ્યા હશે 1ની સ્પીડથી. તો પહેલાં તો 200 મીટર અંતર હતું, 150 મીટર ભાગી ગયા તો કેટલું બાકી હશે અંતર? 50નું. 60 માણસો છે, એક દિવસમાં 40 એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. એક સાથે કામ કરવાનું શરૂ કરે છે, પણ 10 દિવસે 5 માણસો કામ છોડી દે છે. હવે 60 માણસો છે એ 40 દિવસમાં કામ પૂરું કરે છે, બરાબર? હવે શું કીધું છે કે દર 10 દિવસે 5 માણસો કામ છોડી દે છે. તો પહેલાં તો ટોટલ કામ કેટલું થઈ ગયું આપણું? 40 માણસોનું 60 દિવસનું કામ, એટલે 6 ચોક 2400 કામ થઈ ગયું. હવે પહેલા દિવસે કેટલા માણસો કામ કરે છે? દર 10 દિવસે 5 માણસો કામ છોડે, બરાબર? તો પહેલાં 10 દિવસ કેટલા માણસો કામ કરે? 60 ગુણ્યા 10 કામ કરે. પછી બીજા 10 દિવસે કેટલા કામ કરે? તો 55 ગુણ્યા 10 કરે છે. પછી 10 દિવસ એટલે કે રોજ 50-50નું કામ ઘટતું જાય. દર 10 દિવસે 50નું કામ ઘટતું જાય છે. હવે અહીંયા કેટલું થઈ ગયું? 600 કામ અહીંયા થઈ ગયું, અહીંયા 550 થઈ ગયું. હવે બીજા 10 દિવસ કેટલા કામ કરશે? 50 માણસો 10 દિવસ કામ કરશે, બરાબર? તો આ કેટલું થઈ ગયું? 500 કામ થઈ ગયું. હવે બીજા 10 દિવસ જુઓ, આપણે 2400 કામ પૂરું કરવાનું છે. તો હવે કેટલા? 45 ગુણ્યા 10 હશે, તો 450 હશે. આ થઈ ગયું, કેટલું થઈ ગયું? 5 ને 4 9, એટલે 1000 કામ આ થઈ ગયું, અને આ થઈ ગયું 1100, બરાબર? 6 5 11, એટલે 1000 ને 2100 કામ થઈ ગયું. હવે જે વધ્યું એ કેટલું? 300 કામ વધ્યું ને એ કેટલા માણસો કરશે? તો 300 કામ છે એ 40 માણસો કરે છે. કેમ કે 45 સુધી આપણે માણસો ઘટી ગયા હતા, તો 300 ભાગ્યા 40 કરીએ તો આપણે કેટલા ટોટલ કેટલા દિવસ છે? એ 10 20 30 અને 40 દિવસ તો થઈ ગયા. અને પ્લસ આપણે આટલા દિવસો હજી કામ ચાલશે. 300 ભાગ્યા 4 40 કરો એટલે 0 થી 0, અને અહીંયા થશે 7.5. કેમ કે 7 ચોક 28, એટલે 7.5 બીજા દિવસ 47.5 દિવસમાં કામ પૂરું થશે. આપેલ પાયચાર્ટ કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન વિવિધ રમત પ્રવૃત્તિ દર્શાવે છે. આકૃતિનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો. વર્ષ દરમિયાન રમતગમત પર ખર્ચવામાં આવેલ કુલ રકમ 20 લાખ છે. પ્રશ્ન એમ કહે છે, જો વર્ષ દરમિયાન રમતગમત પાછળ ખર્ચવામાં આવેલી કુલ રકમ 90 લાખ રૂપિયા હોય, એટલે આ કુલ ખર્ચ છે ને આપણને જો કન્ડિશન આપી છે, આપણને જો ખર્ચ દરમિયાન કુલ રકમ 90 લાખ રૂપિયા, એટલે આ કુલ 90 લાખ રૂપિયા હોય તો વિવિધ
શ્રેણીઓમાં વિતરણની ટકાવારી સમાન રહે તો તીરંદાજી પાછળ ખર્ચવામાં આવેલી રકમ શૂટિંગ કરતાં કેટલી વધુ હશે. એટલે આ જે વિતરણ છે ને એવું જ રહેશે, પણ બધાનો ખર્ચો કેટલો હશે? 90 લાખ રૂપિયા હશે. તો તીરંદાજી પાછળ ખર્ચવામાં આવેલી રકમ શૂટિંગ કરતાં વધુ હશે. કેટલી વધુ હશે? તો તીરંદાજી એટલે આપણે શું થશે? આર્ચરી થશે. એમાં શૂટિંગ કરતાં, તો શૂટિંગમાં આપણે કેટલા 40 થાય છે. હવે આખી જે સર્કલ છે એ કેટલા 360 ડિગ્રીનું હોય, તો 360 ડિગ્રી બરાબર આપણને કેટલા આપ્યા છે? 90 લાખ રૂપિયા આપ્યા છે. તો આમ 90 લાખ રાખીએ, ચલો ને, આ 90 લાખ રૂપિયા છે. પછી શું થાય? તો કેટલા વધુ હશે? તો આ કેટલા વધુ છે? 20 છે. તો 20 બરાબર કેટલા? તો 90 લાખ છે ગુણ્યા 20 છે અને છેદમાં 360 છે. 0 થી 0 ગયું, અહીંયાથી 18 દુ 36 અને 18 પંચા 90 થયા, અને કેટલા વધ્યા? 5 0 વધ્યા. તો 5 લાખ રૂપિયા જે છે એ જવાબ થશે. ડિસ્ક થ્રો અને જિમ્નેસ્ટિક પર ખર્ચવામાં આવેલી રકમ. તો ડિસ્ક થ્રો અને જિમ્નેસ્ટિક ઉપર કેટલી ખર્ચે છે એ જોઈ લઈએ. તો ડિસ્ક થ્રોમાં કેટલી છે? 40 અને જિમ્નેસ્ટિકમાં 70. તો 110 છે. એ શેમાં છે? 110 ડિગ્રી એમાં છે. આઈસ હોકી અને ચેસ પર ખર્ચવામાં આવેલી રકમનો ગુણોત્તર પૂછ્યો છે આપણને. ગુણોત્તર પૂછ્યો એટલે આપણે આની કિંમત જોવાની નથી, ખાલી ડિગ્રીની કિંમત લઈ લઈએ તો પણ ચાલે. હોકી અને ચેસ વાળી. તો ચેસમાં 45 છે અને હોકીમાં કેટલા છે? 55. 45 ને 55 100. તો આ જે છે એ 100 ડિગ્રી છે. બેનો ગુણોત્તર લઈ લો એટલે આપણને તો ગુણોત્તર મળી જાય. તો કેટલો મળે? 11 અને 10નો. ચલો, નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્ન નંબર 59 અને 60નો જવાબ આપવાનો છે. 2012-13માં ઉપરોક્ત પાંચેય કંપની દ્વારા આવેલ મોબાઈલની સરેરાશ કિંમત કેટલી છે? સરેરાશ સંખ્યા કેટલી છે? તો 12-13માં અહીંયા છે, પાંચેયની સરેરાશ એટલે આ બધાનો સરેરાશ છે. તો અહીંયા આપણે સરેરાશ કઈ રીતે નીકળશે? તો 60, 70 અને 75 છે. 60, 70, 75, 85 બધા એવરેજમાં તો કંઈ નથી બેસતા. ચલો, આપણે સરવાળો કઈ રીતે કરશું? તો 7 ને 6 13 એટલે 130. આ થશે 190 અને બીજા 75 છે. તો 5, 9, 3, 12 ને 7 19 વધી 1 અને થઈ ગયા 395. હવે એના ભાગે કેટલી છે કંપની? 5 છે. તો ભાગ્યા 5 એટલે 300 વત્તા 95 છે અને ભાગ્યા 5 છે. તો અહીંયા થશે 6 35 અને 19 55. તો 60 ને 19 કેટલા થશે? 79. આપણે આખો ભાગાકાર કરતા નથી, બાકી તમે 395 ભાગ્યા 5 આમ પણ કરી શકો છો, જેને ઉપરનું ના સમજાણું એ. હવે કેટલાની કંપનીઓમાં 2010-11ની તુલનાએ 11-12માં મોબાઈલ વેચાણમાં ઓછામાં ઓછી 50%નો વધારો કે ઘટાડો થયો છે? અહીંયાથી 10 અને 11-12ની તુલના છે, બરોબર. તો અહીંયાથી તમે અહીંયા જુઓ તો 18નો વધારો થયો. 18 ઉપર 18 એટલે અહીંયા 100%નો વધારો થયો. અહીંયા ઘટાડો કેટલો થયો? તો 12 દુ 24, 7 અને 37નો ઘટાડો થયો છે. કેટલા ઉપર? 108 ઉપર. તો 37નો ઘટાડો 108 ઉપર. તો અંદાજે 33%નો ઘટાડો થયો છે, અંદાજે. હવે આપણે ઓછામાં ઓછી 50% લેવાની, બરોબર. તો એટલે એ તો નહીં આવે. એક આવી ગયો, આ નથી. 24માંથી 32 થયો. કેટલાનો વધારો થયો? 8નો વધારો થયો. 8 ભાગ્યા 24 કરો 300, એમાં પણ 33%, એટલે આ પણ નહીં. અહીંયા 14નો વધારો થયો. તો એ કેટલાનો થયો? 50%નો વધારો થઈ ગયો, ડાયરેક્ટ અડધો વધ્યા. તો એ આવશે. હવે અહીંયા 50%નો ઘટાડો થયો છે. આપણને પૂછ્યું છે શું? વધારો ઘટાડો બે નોંધાયો છે. અહીંયા 50% ઘટાડો થયો છે. અહીંયા તમે જો 17નો ઘટાડો થયો, મતલબ 34ના 50%, અડધા ઘટી ગયા. એટલે 3 કંપની એવી છે કે જેમાં 50% વધારો કે ઘટાડો થયો હોય. ચલો, પેપર લેવલ સારું હતું. આવા પેપર તમે પ્રેક્ટિસ કરો તો તમારે એક્ઝામમાં આવા પ્રશ્નો આવે તો જવાબમાં વાંધો ના આવે, બરાબર. તો ટ્રાય કરજો કે પદદર્શકના મોક આપો અને સોલ્યુશન પણ જુઓ. ચલો, થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચર આપણે મોક નંબર 7 એ જોઈશું.
થેન્ક યુ.